હેલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરની આપણી ગામ ગપાડા સિરીઝ અને એનો એપિસોડ નંબર 35માં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો, તો સરસ મજાની શરૂઆત જે છે આ વખતે કરવાની છે. આ વખત જે છે આજના સેશન બહુ ખાસ રહેવાનો છે, કેમ કે આ વખતે હવે જે આપણે વાયદો કર્યો તો એ મુજબ આપણે જાન્યુઆરી 2026 નો રિકેપ પણ સાથે સાથે જોતા જશું. હવે મારી પાસે આમ તો બે પ્લાન હતા કે હું એક સાથે જાન્યુઆરી 2026 નો વિડીયો બનાવું, બટ એમાં મને થોડી એફિશિયન્સી ઓછી લાગી. મારી ઈચ્છા એવી છે કે આપણે ડેઈલી જે કરંટ અફેર આપણે કરીએ એની સાથે સાથે રોજ હે ને 5, 6, 7, 8 પ્રશ્નો જે છે આપણા જે જાન્યુઆરી મહિનાના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એને પણ આપણે સાથે સાથે ડિસ્કસ કરશું એન્ડમાં, લાસ્ટમાં, હે ને. હા, તો જેથી કરીને એ પણ મગજની અંદર ફટાફટ ફ્લેશ થઈ જાય એટલે તમને જે છે જીવનમાં સમસ્યા જે છે ઓછી પડે ઇન ધ ટર્મ્સ ઓફ કરંટ અફેર્સ. ક્લિયર? ચલો, તો આજનો સેશન જે છે ખૂબ સરસ રહેવાનો છે, હે ને. અને આજે આપણે મારે તમને કંઈક વાત ખાસ કહેવી છે કે ગઈકાલે અમે સુરતની અંદર એક રાષ્ટ્રીય પુસ્તક મેળો જે છે એનું આયોજન થયું છે. આપણા રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન જે છે સુરતની અંદર થયું છે. વિવેકાનંદ મેળો જે છે એનું આયોજન થયું હતું સુરતમાં, હે ને. તો આ મેળો જે છે એની અંદર મેં વિઝિટ લીધી અને હું પર્સનલી પોતે મારી વાત કરું તો મને જે છે પુસ્તકોમાં ખાસ ઇન્ટરેસ્ટ છે ને, અને અલગ અલગ બુકો જે છે હું ખૂબ રીડ કરું છું. તો થોડી એની વિશે બી થોડી ચર્ચા કરીએ, તમને બી આઈડિયા આવે. અને અમુક બુકો અમે પરચેસ કરી છે, વેરી બેસ્ટ બુકો કહેવાય છે બધી. તો એકનું નામ છે ડુ એપિક શિટ, બરાબર. તો કે જીવનની અંદર જ્યારે કોઈ વાહિયાત વસ્તુ હોય એ પણ ક્યારેક ક્યારેક કરતી રહેવી જોઈએ, હે ને. તો અંકુર વારીકો, તમે કદાચ યુટ્યુબ ઉપર આને ફોલો કરતા હોય, ટાઈમ મેનેજમેન્ટના કોર્સ માટે ખૂબ જાણીતા છે અને તમારી પ્રોડક્ટિવિટી વધારવી હોય તો એના માટે બી બેસ્ટ બુક છે. ખાસ કરીને જીવનની અંદર જ્યારે અસફળતા મળે ત્યારે એને ટેકલ કઈ રીતના કરવી, હે ને, તો એના માટે શ્રેષ્ઠ બુક છે. પછી બીજી એક બુક જે છે મને થોડી ગમી અને આ વાંચવી જોઈએ, કાયદાનું જ્ઞાન, હે ને. આપણા ભારતની અંદર જે છે કઈ રીતના સિવિલ લો, ક્રિમિનલ લો કઈ રીતના કામ કરે છે, એકદમ સરળ ભાષામાં સમજાવ્યું છે. એક બેઝિક જ્ઞાન તો હોવું જ જોઈએ દરેક વ્યક્તિને કે કઈ રીતના લો કામ કરે છે. આપણને આઈપીસી ની કલમ, મતલબ સોરી, ઇન્ડિયન જસ્ટિસ કોડની કલમો આપણને ના ખબર હોય, પણ થોડી થોડી તો આઈડિયા હોય છે કે કયો મારી પાસે રાઈટ છે, અધિકાર છે. અને ગઈકાલના પુસ્તક મેળાની વિઝિટ દરમિયાન વાત કરું તો મને નાલસા જે છે, આપણા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે નાલસા, એના બી ઘણા બધા વકીલો સાથે મળવાનું થયું, જે ફ્રી સર્વિસ આપે છે. તો એ લોકોએ બી ઘણું બધું સમજાવ્યું, એની સાથે બી ઘણી બધી વાતચીત થઈ. પછી એક બુક જે છે મેં એ પણ લીધી છે, જો બહુ જ સરસ બુક છે, એનું નામ છે સંબોધિ એક ખોજ. ને સંબોધિ કદાચ તમે ઇતિહાસમાં ભણ્યા હો કે ગૌતમ બુદ્ધ જે છે 29 વર્ષની ઉંમરે જ્યારે ધ્યાન કરવા બેસે છે અને 6 વર્ષ સુધી જ્યારે ગહેરા ધ્યાનની અંદર જ્યારે એને સંબોધિ પ્રાપ્ત થાય, બોધિ એટલે એક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જીવનનું અંતિમ સત્ય શું છે, હે ને. આપણે આટલા બધા દુઃખી કેમ છીએ, તો એની પાછળની જે ખૂબ સરસ મજાની મનીષા રાઠોડ જે છે એના લેખક છે, મેં થોડો ઓવરવ્યુ લીધો છે. તો એની અંદર એ સમજાવે છે કે કઈ રીતના ધીરે ધીરે, આમ તો ટેગલાઈન મને ખૂબ ગમી, હેરીથી હરી સુધીની સફર. હેરી એટલે આમ તો યુરોપિયન નામ છે, ત્યાંથી લઈ હરી સુધીની સફર, ગજબ વસ્તુ છે. તો એમાં ધીરે ધીરે પાટણ અને ગયાની વિઝિટ લઈ છે અને કઈ રીતના તેને સંબોધિ વિશે ખબર પડે છે અને એની આખી વાત છે. અને એક જે અમારા ફેવરેટ છે, બરાબર, હા, રજનીશ ઓશો, આધુનિક સમયનો મહાન ફિલોસોફર કહેવાય છે. અને એમની એક બુક છે એક ઓમકાર સતનામ. તમને ખબર હોય તો આપણે ઇતિહાસની અંદર જે શીખ ધર્મ આપણે ભણીએ છીએ, ગુરુ નાનક દેવ, જેમણે એક વાત કીધી હતી, એક ઓમકાર સતનામ, હે, કે નિર્ગુણ પરંપરાની અંદર કે ભાઈ જે ઈશ્વર જે છે એ ખરેખર વાઇબ્રેશન ઓફ એનર્જી છે, સાઉન્ડ એનર્જી છે, એક ઓમકાર, બરાબર. તો એની વિશે આખી વાત છે, ખૂબ ડિટેલમાં વાત છે. આ તો થોડું ફિલોસોફિકલ જો તમને ગમતું હોય તો તમે લઈ શકો. આ ઉપરાંત બી ઢગલો છે ને, આમાં તો હું તમને કહી ના શકું એટલી અમે લીધી છે. એક તો છે એવરીથિંગ ઇઝ, મારે બોલે એવું નથી થોડી અલગ બુક છે. હા, માર્ક મેન્સનની બુક છે કે ભાઈ આપણે ઓપ્ટિમિસ્ટિક કઈ રીતના બનીએ. તમે એક્ઝામની તૈયારી કરતા હો અને બધી જ વસ્તુ તમારી અગેન્સ્ટ ચાલતી હોય, તમે તૈયારી કરો છો, પ્રોપર શેડ્યુલ ફોલો ન થતું હોય, જે ટાર્ગેટ તમે ડિસાઈડ કર્યા એ ન થતા હોય, છતાં તમે જે છે તૈયારીમાં માંડ્યા રહ્યો, એના વિશે આખી ચર્ચા ને. તો એવરીથિંગ, બધી જ વસ્તુ જ્યારે તમારી અગેન્સ્ટ કામ કરતી હોય. બીજી આપણા જીવનની અંદર આમ તો જ્યારે આ તૈયારી ચાલુ કરી ત્યારે ખબર પડી કે આવું બધું પણ હોય છે ને. હા, નાના હતા ત્યારે દૂરદર્શનની અંદર આવતું વિક્રમ વેતાળની કહાની, નાના હતા ત્યારે 90s ના અમે તો બાળકો છીએ એટલે અમને ખબર છે કે કઈ રીતના રાજા
વિક્રમ રાજા જે છે અને વિક્રમાદિત્ય, જે આમ તો ચંદ્રગુપ્ત દ્વિતીય પણ ઘણા લોકો કહે છે, અને વેતાલ ભટ્ટ, જેના નવરત્નો પૈકી એક હતા, હે ને? તો એ બંને વચ્ચેની ગજબની કહાનીઓ છે. બરાબર. પછી તમને ખબર હોય તો આ પણ એક સરસ બુક છે, 32 પુતળીની વાર્તા, હે ને? 32 પુતળીની વાર્તા બહુ સરસ છે. તો 32 અલગ અલગ આ જે કઠપુતળી, આપણે આર્ટ એન્ડ કલ્ચરની અંદર જે કઠપુતળીઓનો ઇતિહાસ છે એની અંદર આવે છે. ચાલો, આમ તો ઘણી બધી છે. એક આ પણ સરસ છે, જો આ પણ સરસ છે, શિખર ઉપર મળીશું. બરાબર. આ ચોપડી જે છે આની અંદર ખાસ કરીને સમિટ, એક તમે જીવનની અંદર કામ કરતા 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 એક સફળતા સુધી પહોંચો અને ત્યાં જઈને તમે એનું મેનેજમેન્ટ કઈ રીતના કરો છો એના ઉપર છે. અને એક જે મને ખૂબ ગમે છે, આમ તો આના વિશે મારે ડિટેલમાં અત્યારે ના કહી શકું, વિવેક ચૂડામણી કરીને છે, કે આપણી અંદરનો વિવેક કઈ રીતના જાગે ને. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય ઉપર આ પુસ્તક છે, ખૂબ સરસ છે. બરાબર. તો આ વાત જે છે આખી નાખી મારે તમારે થોડી કરવી હતી. તો આ સાથે આપણે હવે આપણા સેશનની જે છે બરાબર શું કરીએ, શરૂઆત, હે ને? તો બરાબર જે છે ટાર્ગેટ સાથે આપણા કરંટ અફેર્સની અંદર જે ઘટનાઓ આજે બની છે એનું જે છે આપણે ડિસ્કશન કરવાનું છે. ચાલો, તો શરૂ કરીએ. આજનો પહેલો પ્રશ્ન: ભારતના બંધારણની અંદર કઈ અનુચ્છેદ જે છે જેના હેઠળ સંસદ, બરાબર, કોઈ પણ ભારતના કોઈ પણ રાજ્યનું નામ જે છે એ બદલી શકે છે? સંસદ વિશે એક વાત કહેવાય છે. ભારતની સંસદ એટલી પાવરફુલ છે કે આખા ભારતનો એક આખો નવો નકશો બનાવી શકે. બરાબર. એમ લાવો કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું કરવું હોય તો કરી શકે. સંસદ પાસે એક્સક્લુઝિવ પાવર છે. આપણે રાજ્યોને ઓછો પાવર આપ્યો છે, કેન્દ્રને વધારે પાવર આપ્યો છે. તો અહીંયા સંસદ કોઈ રાજ્યનું નામ પણ બદલી શકે છે. તો કઈ અનુચ્છેદ અંતર્ગત આ ખેલ છે? તાજેતરમાં એક ઘટના જે બની છે, આપણા કેરળ રાજ્ય જે છે એનું નવું નામ જે છે બની ગયું છે કેરલમ. શું બની ગયું છે? કેરલમ. તો એટલા માટે જે છે મારે ડિસ્કશન કરવું, અને આખી હું તમને બંધારણીય પ્રોસિજર જે છે સમજાવીશ કે કઈ રીતના કોઈ પણ રાજ્યનું નામ જે છે ચેન્જ કરી શકાય. બરાબર ને? ચાલો, તો પહેલું તો આપણા ભારતની કેબિનેટ જે છે, હે ને, કેન્દ્રીય મંત્રીમંડળ, એને કેરળનું નામ બદલીને કેરળ કરવાની શું આપી દીધી છે? મંજૂરી આપી દીધી છે. કેરલમ, હે ને, બદલીને કેરલમ કરવાની શું આપી દીધી છે? મંજૂરી આપી દીધી છે. આગામી અહીંયા છે ને રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે, એટલા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આમ તો કેરળની વિધાનસભાએ ગયા વર્ષે, એટલે કે ગયા વર્ષના આગલા દિવસ, મતલબ 2024 જે છે ત્યારથી સર્વસંમતિથી આ ઠરાવ જે છે પસાર કરી અને આપણી પાર્લામેન્ટને ઠરાવ મોકલ્યો હતો કે અમારે અમારા રાજ્યનું નામ શું કરવું છે? ચેન્જ. ઠરાવ કરવો એટલે કે ઈચ્છા પ્રગટ કરવી. ઠરાવ એટલે એક પ્રકારનું રેઝોલ્યુશન કહેવાય કે મારે કેરળ રાજ્યની એક ઈચ્છા છે કે પોતાના રાજ્યનું નામ શું થાય? ચેન્જ થાય. તો ઠરાવ છે ને ખાલી ઈચ્છા પ્રગટ, એ કોઈ કાનૂન નથી હોતો, એક રેઝોલ્યુશન હોય છે. જેમ તમે બી જીવનની અંદર રેઝોલ્યુશન, નિર્ણય લો છો ને, એમ કોઈ નિર્ણય લેવો હોય તો અહીંયા પણ ઠરાવ જે છે પસાર કરવામાં આવે છે. સો મલયાલમ ભાષા, જે કેરળની આધિકારિક લેંગ્વેજ છે, એમાં કેરળને કેરળમ તરીકે ઓળખવામાં આવે છે, અને આના માટે ભાગ 1ની અનુચ્છેદ જે છે 3 અંતર્ગત આખી કાર્યવાહી થઈ છે. તો સમજીએ, રાજ્યનું નામ બદલવાની જે બંધારણીય પ્રક્રિયા છે અનુચ્છેદ 3ની અંદર સમજાવી છે. બે રીતના આખી પ્રક્રિયા જે છે તમે શરૂ કરી શકો. કોઈ પણ રાજ્યનું નામ ચેન્જ કરવું હોય બે રીતના શરૂ કરી શકાય. એક તો ઉપરથી કેન્દ્ર સરકારને જેવું લાગે, રાજ્યને નહીં, કેન્દ્રને એવું લાગે કે મારે આનું નામ ચેન્જ કરવું છે, તો કેન્દ્ર સરકાર પણ પોતાની જાતે આખી પ્રક્રિયા ચેન્જ કરી શકે. આ એવું દેખાડે છે કે કેન્દ્ર પાસે રાજ્યો કરતા વધારે પાવર છે. કેન્દ્ર ડાયરેક્ટ, તમે વિચારો, ઉપરથી પ્રધાનમંત્રી મોદીને લાગે કે ગુજરાતનું નામ કાલ સવાર ઉઠીને મહાગુજરાતમ કરી દેવું છે તો કરી શકે, ગુજરાતની ભલે ઈચ્છા ન હોય. આ ઉપરાંત બીજો રસ્તો છે કે માની લો કે રાજ્ય વિધાનસભા જે છે ઠરાવ પસાર કરે, જેમ કે હમણાં થયું કેરળ જે છે, કેરળની રાજ્ય વિધાનસભાએ 2024માં ઠરાવ પસાર કર્યો અને કેન્દ્રને કીધું કે હે કેન્દ્ર સરકાર, પ્લીઝ કેરળનું નામ શું કરી નાખો? કેરળમ કરી નાખો. તો હવે વાત એવું છે કે જો કેન્દ્ર સરકાર સીધું કરે તો સીધી પ્રક્રિયા સંસદથી ચાલુ થઈ જતી હોય છે. પણ આપણે જે અહીંયા સમજવું છે, અત્યારનો જે કેસ બનવાનો છે એ છે રાજ્ય દ્વારા. અહીંયા રાજ્યએ પરમિશન માંગી છે કેન્દ્રની કે ભાઈ અમારે આ પ્રોસેસ કરવી છે. તો હવે આમાં પહેલા આજે ઠરાવ એક વખત પસાર થઈ જાય, રાજ્ય વિધાનસભા 2024નો ઠરાવ પસાર થયો એટલે એ ઠરાવ જે છે એનો એક રિપોર્ટ ક્યાં મોકલવામાં આવે? ગૃહ મંત્રાલય. ગૃહ મંત્રાલય જે છે એક પ્રકારે એક્ઝિક્યુટિવ ક્લિયરન્સ આપે. કેવું ક્લિયરન્સ? એક્ઝિક્યુટિવ. એટલે કે વિષ્ણુ ભગવાન જે છે એ ક્લિયરન્સ આપે, હે, જોવે કે ભાઈ અહીંયા કેરળ પોતાનું નામ ચેન્જ કરી રહ્યું છે, તો ખાસ કરીને આપણી સુરક્ષા એજન્સીને કોઈ વાંધો નથી ને કે નામ ચેન્જ કરવાથી કંઈક એવી આઈડિયોલોજી અલગ નથી બનતી ને? ફોર એક્ઝામ્પલ, પંજાબનું નામ કાલ સવાર ઉઠીને ખોલો કેમ કે ખાલિસ્તાન કરી દેવું છે, તો શું એનાથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો નથી થતો ને? જોવું પડે. રેલવેના જે અલગ અલગ સ્ટેશનોના નામ જે છે બધી જગ્યાએ કેરળ કેરળ કે લખ્યો, બધી જગ્યાએ કેરળમ કેરળમ કરવું પડે,
તો રેલવેને વાંધો નથી. પછી સર્વે ઓફ ઇન્ડિયા જે છે, જે અલગ અલગ પ્રકારના સર્વે કરતો હોય છે, તેના પહેલેથી ફોર્મેટ બની ગયા હોય, બધામાં કેરળ કેરળ લખ્યું, એક્સેલ ફાઇલમાં, પીડીએફ ફાઇલમાં, બધે કેરળમ કરવું પડે. તો નામ બદલવાથી કોઈ પ્રશાસનિક સમસ્યા તો નથી આવતી ને, કે આપણે ચેન્જ કરવું, મતલબ જોવું પડે. તો ગૃહ મંત્રાલય કોઈ ક્લિયરન્સ આપે પછી બિલ જે છે, બિલ લાવવામાં આવે છે સંસદની અંદર. હવે આ બિલ લાવતા પહેલા જે છે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી ખૂબ જરૂરી છે. આ અહીંયા ધ્યાન રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. આ પ્રશ્ન વારે વારે પૂછાય કે રાષ્ટ્રપતિની પ્રાયર પરમિશન સાથે જ તમે લોકસભા કે રાજ્યસભાની અંદર આ બિલ જે છે લાવી શકો છો. જેવું આ બિલ લોકસભા કે રાજ્યસભામાં આવે પછી હવે એક પ્રક્રિયા કરવાની. આ બિલ જે છે એને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ, ગૃહમાં લાવ્યા બાદ, અને રેફરન્સ માટે જે તે રાજ્ય કે જેનું નામ મારે ચેન્જ કરવાનું છે એના વિધાનમંડળને મોકલવાનું થાય. બરાબર ને? તો અહીંયા આપણે માની લો કે કેરળના રાજ્ય વિધાનમંડળ પાસે આપણે બિલને મોકલ્યું. હવે કેરળને એક ચોક્કસ ટાઈમ આપી દેવામાં આવે કે આટલા ટાઈમમાં જો તને પ્રોપર વ્યવસ્થિત લાગતું હોય, કેરળ, કેરળમ, કેરળયમ, જે તારે કરવું હોય, તું જે છે ચોક્કસ સમય મર્યાદામાં અમને આન્સર આપી દેશે. અને અહીંયા જે લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે એ પોતાના અભિપ્રાય જે છે કોને આપશે? સંસદને આપશે કે હજી આમ કરો, કેરળમની અંદર કેરલા જે છે એને, અથવા તો લાની જગ્યાએ લ કરો, અળ કરો, જે કરવું એ કરો, એ બધી જે છે સંસદને મંજૂરી આપે. અલ્ટિમેટલી સંસદ જે છે, હા, સંસદને જે કીધું છે, અભિપ્રાય આપ્યા છે, એ સંસદ ઉપર બાધ્યકારી નથી. કારણ કે મેં કીધું કે આ એક્સક્લુઝિવ પાવર છે. મતલબ શું થાય કે આની અંદર જે છે સંસદ અંતિમ નિર્ણય લેશે, હે ને? તો એક્સક્લુઝિવ પાવર છે, કોઈ બાધ્યકારી નથી સંસદ ઉપર રાજ્ય વિધાનમંડળના મત. બરાબર ને? હવે આગળ, તો હવે બિલ જે છે એને ફરી સંસદમાં લાવવામાં આવે. તો બે વખત આવ્યું. પહેલી વખત આવ્યું હતું, નીચે રેફરન્સ માટે મોકલું. હવે એને જે છે ઓપિનિયન સંસદને આપ્યા. હવે લોકસભા કે રાજ્યસભામાં વળી પાછું બિલ લાવવાનું. હવે પ્રોપર પ્રોસેસ જે છે ચાલુ થશે. બંને ગૃહોની અંદર જે છે આપણે સાદી બહુમતી 50% +1 હાજર અને વોટ કરનારા જે મેમ્બર છે, હાજર અને એમાં પણ જે વોટ કરનારા સભ્યો છે, એના 50% +1 વોટ જે છે આવી જાય તો સાદી બહુમતીથી બિલ શું થાય? પસાર થાય. ઈ બિલ પસાર થાય એટલે રાષ્ટ્રપતિ પોતાની શું આપે? સહમતિ આપે. રાષ્ટ્રપતિ સહમતિ આપે એટલે બંધારણમાં સુધારો થઈ જાય. તમે જોવા જાવ ને તો આર્ટિકલ 3 અંતર્ગત જે પણ કામ થાય છે, આમ તો આર્ટિકલ 3 અને આર્ટિકલ 4 પહેલા ભાગની અંદર આ બંને આર્ટિકલ એવી છે કે એની અંદર થતા કોઈ પણ કાર્ય જે છે એ ખરેખર જોવા જઈએ તો કોન્સ્ટિટ્યુશનલ સુધારા છે, બંધારણની અંદર સુધારો કરવા માંગે છે. આ બંને આર્ટિકલ બંધારણને ચેન્જ કરવાની વાત છે. બટ અહીંયા જે છે સાદી બહુમતીથી પ્રોસેસ કરવામાં આવે છે. અને અહીંયા ખાસ કરીને જો ધ્યાનથી સમજજો, અને આર્ટિકલ મારી ભૂલ થઈ. આર્ટિકલ 2 અને આર્ટિકલ નંબર 3 હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં. આર્ટિકલ 2 અને આર્ટિકલ 3. આર્ટિકલ 2 જે છે સરહદની અંદર ચેન્જ કરવા માટે છે. આર્ટિકલ 3 જે છે નામ બદલવાની પ્રક્રિયા જે છે એના માટે છે. તો અહીંયા આપણા બંધારણની અંદર એવું લખ્યું છે કે આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 અંતર્ગત અને અલ્ટિમેટલી તમે બંધારણમાં શું કરી શકો છો? સુધારો કરી શકો છો. ચાલો, બંધારણમાં શું કરી શકીએ છીએ આપણે? સુધારો કરી શકીએ. તો બંધારણની અંદર મારે સુધારો કરવાનો થાય તો આર્ટિકલ 4 પાછું એવું લખ્યું છે કે આ બંધારણીય સુધારો જે છે ને એ સાદી બહુમતી વાળો સુધારો હશે, અને આને પેલો નંબર નહીં મળે કે પહેલો સુધારો, બીજો સુધારો, એને 123મો સુધારો, 112. આજે આપણે નંબરિંગ આપીએ છીએ એવો કોઈ નંબર જે છે આને મળશે નહીં. આને પેલા જે 368 ની જેમ સુધારો કરીએ છીએ એ પ્રમાણે ગણાશે નહીં. તો આ જે છે બંધારણમાં સુધારા કરવાની જે પ્રક્રિયા છે એનો એક ભાગ છે. બરાબર ને? તો અને બંધારણમાં એક્ઝેક્ટ ક્યાં સુધારો કરવાનો? બંધારણની અંદર એક પરિશિષ્ટ છે, પરિશિષ્ટ નંબર 1. શેડ્યુલ નંબર 1 ની અંદર અલગ અલગ રાજ્યોના નામ આપ્યા છે. હવે ત્યાં કેરળ લખ્યું હોય તો મારે કેરળને છેકી અને કેરળમ કરવું પડે, અને આને કોઈ બંધારણીય ક્રમ મળતો નથી. તો ફરીથી હું એકદમ ક્લિયર કરી દઉં. હા, આર્ટિકલ 2, આર્ટિકલ 3 અંતર્ગત જે બી કાંડ થાય છે, આર્ટિકલ 4 એવું કહે છે કે એ કાંડ જે છે 368 ની અંદર નથી ગણવાનો. એને તમારે બંધારણીય સુધારો નથી ગણવાનો, જે 368 ની જેમ કરે છે એ નથી ગણવાનો. એક સાદો સુધારો ગણી લેવાનો છે. બરાબર? હા, તો આ રીતના જે છે ફાઇનલી આર્ટિકલ 3 અંતર્ગત હે ને સંસદ જે છે પોતાના કોઈ પણ રાજ્યનું નામ જે છે, દેશના રાજ્યનું નામ ચેન્જ કરી શકે. તો હવે કેરળમ થઈ જશે. અને આ બધું જે છે એક પ્રકારે વોટ બેંક, મલયાલમ ભાષાને વધારે પ્રોત્સાહન આ બધું કરવા માટે જે છે કેરળની અંદર ચાલી રહ્યું છે. બરાબર? ચાલો, હવે રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2026 જે છે કયા રાજ્યમાં યોજવામાં આવ્યો હતો? આરોગ્ય મેળો જે છે નેશનલ લેવલનો યોજવામાં આવ્યો. હમણાં મેળાઓની સિઝન ચાલશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. અને અહીંયા ખૂબ મેળાઓ જે છે સમગ્ર ભારતની અંદર યોજાતા હોય છે. તો અહીંયા તાજેતરમાં
રાષ્ટ્રીય આરોગ્ય મેળો જે છે આમ તો આયોજન કર્યું છે આયુષ મંત્રાલય, હે ને, આયુષ મંત્રાલય છે. આયુષ મંત્રાલય અને એની સાથે ઓલ ઇન્ડિયા આયુર્વેદિક કોંગ્રેસ નામની જે સંસ્થા છે એમને બંને ભેગા કરીને મહારાષ્ટ્રની અંદર શેગાંગ નામની જગ્યા ઉપર આ મેળાનું શું કર્યું હતું આયોજન. 25 થી 28 ફેબ્રુઆરી વચ્ચે આ મેળો જે છે અત્યારે ચાલી રહ્યો છે. આનું ઉદ્ઘાટન જે છે આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંયા મેળાની અંદર કરવામાં શું આવશે, દરેક નાગરિકને મફત આરોગ્યની તપાસ કરવામાં આવશે, મફત સલાહ આપવામાં આવશે, મફત દવાઓ આપવામાં આવશે. આમ કરીને, આમ તો ખાસ કરીને આયુષ ટેકનિક છે ને, હોમિયોપેથી, આયુર્વેદિક, યોગ, સોવારિકપા, સિદ્ધા, આ બધી જ જે ટેકનિક છે આયુષની અંદર, આ ટેકનિકના આધારે આરોગ્ય અને એની સલાહ આપવામાં આવશે. તો અહીંયા આન્સર આવશે મહારાષ્ટ્ર. યાદ રાખજો, મહારાષ્ટ્રમાં નેશનલ લેવલનો આરોગ્ય મેળાનું શું થયું છે આયોજન. આ ઉપરાંત મેડિકલ પ્લાન્ટ જે છે કયા ઉગાડવા એના વિશે પણ લોકોને સમજાવવામાં આવશે. બરાબર, બધું કરવામાં આવે. આપણે મહારાષ્ટ્ર યાદ રાખવાનું. આગળ વધીએ. વિશ્વ ઓશિયન એટલે કે મહાસાગર વિજ્ઞાન, મહાસાગરનું વિજ્ઞાન એના માટેની કોંગ્રેસ, કોંગ્રેસ એટલે બધા ભેગા થઈ. તો 2026 ની ચોથી આવૃત્તિ જે છે કયા રાજ્યમાં યોજાઈ હતી? ચોથી વખત આવી એક સમિટ ભરાણી છે જેમાં આપણે ઓશિયનિક સાયન્સ વિશે ડિસ્કશન કરવાના છીએ. ચલો, તો તાજેતરમાં વર્લ્ડ ઓશિયન સાયન્સ કોંગ્રેસ 2026 જે છે ગોવાની અંદર યોજાઈ ગઈ. અરે ભાઈ, દરિયાની વાત હોય ને ગોવા નો આવે એ થોડું ચાલે, હે ને? આજ બ્લુ એ પાણી પાણી. તો ચોથું એડિશન જે છે યોજાવાનું છે. સ્થળ કયું છે? ગોવાની રાજધાની પણજી. પણજીમાં આવેલું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયનોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયનોલોજી, બરાબર ને? તો આની અંદર જે છે બેઝિકલી આ સાયન્સ કોંગ્રેસનું શું થયું આયોજન. આની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા, પોલિસી મેકર આવ્યા, દરિયાઈ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આવ્યા, વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અને આની અંદર થીમ હતી કે સમુદ્રનું આરોગ્ય કઈ રીતના સુધરે, આબોહવા જે છે એની અંદર રેઝિલિયન્સ, લવચિકતા કઈ રીતના આવે, આબોહવા આપણી જે છે સતત ચેન્જ થઈ રહી છે તો પોતાને સુધારી કઈ રીતના શકે, બાઉન્સ બેક કઈ રીતના કરે. સ્થિતિસ્થાપકતાનો અર્થ સમજો. સ્થિતિસ્થાપકતા એટલે આબોહવા ખરાબ થાય તો વળી પાછી સુધારવાની છે. અચ્છા, દરિયા વિશે વાત છે ને આબોહવાને શું લેવા દેવા? અરે ભાઈઓ બહેનો, દરિયો જે છે ને સૌથી વધારે ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે. દરિયો સૌથી વધારે ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે, યાદ રાખજો. કારણ કે દરિયાની અંદર રહેલા જે છે પ્લેન્કટન જીવો છે, આ પ્લેન્કટન જે છે હે ને, એ અલ્ટિમેટલી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરે છે, હે ને, અને એ ધરતીની અંદર હું એડ કરે છે ઓક્સિજન. તો સૌથી વધારે ઓક્સિજન જંગલો નથી આપતા, સૌથી વધારે ઓક્સિજન દરિયો આપે છે, યાદ રાખજો. અને અહીંયા સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમી કઈ રીતના બનાવી શકાય એના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બરાબર ને? તો આ એની થીમ છે. ચલો, તો આ ઉપરાંત આનું જે આયોજન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી આપણે જોઈ લીધું. સાથે સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફીની સાથે એક નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશિયન રિસર્ચ, આને આપણે જોઈ ગયા છે. મારું કરંટ અફેર તમે જો રેગ્યુલર ફોલો કરતા હોય તો આ સંસ્થા વિશે આપણે વાત કરી ગયા છે. આ એ જ સંસ્થા છે ભાઈઓ બહેનો કે જે ભારતી, બરાબર, હિમાદ્રી, આ બધા જે આપણા રિસર્ચ સ્ટેશન જે છે, મૈત્રી, હે ને, આ મૈત્રી અને ભારતી જે છે એન્ટાર્કટિકામાં છે, હિમાદ્રી આર્કટિક મહાસાગરની અંદર છે. તો આ બધા રિસર્ચ સ્ટેશન જે છે એનું મેનેજમેન્ટ નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશિયન રિસર્ચ કરે છે. અને તાજેતરમાં તમને ખબર હોય તો આ જ સ્ટેશને એમ્સ દિલ્હી સાથે, હે ને, ટેલિમેડિસિન જે છે એનો પ્રયોગ જે છે સફળતાપૂર્વક કર્યો હતો. બરાબર, અલ્ટ્રાસાઉન્ડ થી અહીંયા દિલ્હીમાં બેઠા બેઠા ત્યાં જે છે સારવાર કરી હતી મૈત્રી સ્ટેશનમાં, હે ને. તો અહીંયા અલ્ટિમેટલી આ છે. અને આ સાથે ગોવા યુનિવર્સિટી પણ આની અંદર. તો આટલા 3 વ્યક્તિ આ કોંગ્રેસ પાછળ પાર્ટનર છે, એને આયોજન કર્યું છે. અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સમજાયું, હા તો ખબર જ છે કે પૃથ્વીનો 75% ભાગ પાણીની અંદર છે. અને ભારતની 25% વસ્તી જે છે ક્યાં રહે છે? કોસ્ટલ રિજિયનમાં, નળકાંઠા, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રહે છે. બરાબર ને? અને ગોવાનો દરિયા કિનારો 193 કિલોમીટર છે. તો અમારે તો દરિયાનું આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી છે. ચલો, હવે મેં એક તમને એનાલિસિસ બી આપ્યું છે કે આપણા રાજ્યો અને યુનિયન ટેરેટરીઝ જે છે અહીંયા, અને બરાબર અહીંયા મેં લખ્યું છે. ચલો, હે ને, ગુજરાત છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હે ને, મહારાષ્ટ્ર, પછી કેરલા, ઓડિશા, કર્ણાટક, વેસ્ટ બેંગાલ, ગોવા. બરાબર ને? આ કેટલા રાજ્ય? 9 રાજ્ય આ છે. પછી આંદામાન નિકોબાર આઇલેન્ડ, લક્ષદ્વીપ, દમણ, દીવ, દાદરા નગર હવેલી, હે ને, અને પુડુચેરી. આ 4 યુનિયન ટેરેટરીઝ થઈ ગઈ. બરાબર? હા, તો આટલા જે છે એને અલ્ટિમેટલી દરિયા કિનારો ક્યાંક ને ક્યાંક
લાગતો હોય છે, હે ને? અને હવે આના જે છે એની રિસ્પેક્ટિવ 2025ની જે અપડેટેડ આની જે કોસ્ટલ લેન્થ જે છે, કારણ કે તમને ખબર હોય તો 2025ની અંદર બે સંસ્થા છે, એક તો આપણી સર્વે ઓફ ઇન્ડિયા અને બીજું છે નેશનલ હાઇડ્રોગ્રાફિક ઓફિસ. આ બંને સર્વે કર્યો હતો અને એક ભારતની જે કોસ્ટલ લેન્થ છે, કારણ કે ઇમેજરી જે ડેટા હતો એના આધારે લેન્થ માપવામાં આવતી હતી, તો એની અંદર ઓર વ્યવસ્થિત ડેટા સુધાર્યો તો ખબર પડી કે જે એકચ્યુઅલમાં દરિયાની કોસ્ટલ લેન્થ છે કિનારાની એના કરતા વધારે નીકળી, હે ને? જેમ કે આપણે તો ગોખાઈ ગયું કે ગુજરાત તો કે 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, પણ હવે 2025માં આંકડો જે છે ચેન્જ થઈ ગયો છે અને ગુજરાત પાસે 2340.62, હે ને, આટલા કિલોમીટર લાંબો શું છે ખરેખર દરિયા. આની અંદર છે ને બેઝિકલી આ લોકો ટાપુને પણ કન્સિડર કરી લે છે, એના કારણે કિનારો જે છે લાંબો થતો હોય છે, બરાબર? હા, ચાલો, તો આ રીતના હવે આપણે તો આ બી સમજવું છે કે ભારતનો કુલ દરિયા કિનારો કેટલો છે. તો સમગ્ર ભારતની વાત કરું, સમગ્ર ભારત એટલે આપણા જેટલા પણ ટાપુ છે, પછી નદીની અંદર ટાપુ હોય તો એ પણ લઈ લો. પણ નદીમાં ક્યાં કે જે એક્ઝેક્ટ નદીના મુખ પાસે હોય એવા ટાપુ, નદીની વચ્ચે હોય એવા નહીં, નદીના એકદમ મુખ પાસે જ્યાં એસ્ચ્યુરી બને છે એવા ટાપુઓને લઈ લો, બરાબર? પછી આંદામાન નિકોબાર છે, લક્ષ, બધા જ ટાપુઓની દરિયા કિનારાની લંબાઈને હું માપું તો ભારતનો સમગ્ર દરિયા કિનારો 11,098.81 કિલોમીટર જે છે લાંબો છે. હવે આમાંથી મેઇન લેન્ડ ખાલી લઉં, મતલબ હું લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારને છોડી દઉં છું અને ખાલી ને ખાલી મુખ્ય ભારત જે આપણું જે છે એને લઉં તો એની અંદર છે 7,870. પેલા 5,000 હતું, વધીને અહીંયા 7,000. અહીંયા સમગ્ર ભારતમાં પેલા 7,500 હતું, એ વધીને અત્યારે 1,100 થઈ ગયું, તો 11,000 થઈ ગયું. તો અલ્ટિમેટલી લંબાઈ જે છે વધી છે. અને ગુજરાતની પણ યાદ રાખજો, 23,40,62, 23,40,62 કિલોમીટર ગુજરાતની શું રહેવાની છે કુલ દરિયા કિનારાની લંબાઈ, બરાબર ને? તો આ રીતના જે છે 2025ના અપડેટેડ આંકડા જે છે આપણે યાદ રાખવાના થાય છે. ચલો, અહીંયા આન્સર આવશે. ગોવાની અંદર બેઝિકલી આ ચોથી એડિશનનું આયોજન થયું. ઇઝરાયલની સંસદનું નામ શું છે? ઐતિહાસિક ઘટના બની છે. ઇઝરાયલની સંસદમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એને પહેલી વખત જે છે ભાષણ આપ્યું છે, મતલબ પહેલા એવા ભારતના વડાપ્રધાન બન્યા છે જે ઇઝરાયલની પાર્લામેન્ટમાં પોતાનું ભાષણ આપવાના છે. તો ઇઝરાયલની સંસદનું નામ શું છે? નેસેટ. અને દરેક દેશની સંસદના નામ અલગ હોય. અમેરિકાની સંસદનું નામ શું છે? કોંગ્રેસ. આપણી સંસદનું નામ સંસદ જ છે, સંસદનું નામ સંસદ છે, બરાબર? એમ દરેકનું શું હોય? અલગ અલગ હોય. ચલો આગળ વધીએ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ ઇઝરાયલની વિઝિટ ઉપર છે અને ઇઝરાયલની નેસેટ જે છે એને શું કરવાના છે? સંબોધિત કરવાના છે. અને આમ તો સ્પેલિંગ જે છે કે સાયલેન્ટ છે, તો આવું બોલાશે, નેસેટ. ઇઝરાયલની સંસદનું નામ છે. જેરુસલેમ પાસે નેસેટ પ્લેનમ નામની જગ્યા છે, ત્યાં બેઝિકલી આ પાર્લામેન્ટ આવેલી છે, જેમ આપણી પાર્લામેન્ટ દિલ્હીમાં છે. નરેન્દ્ર મોદી નેસેટને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન જે છે બનવાના છે. અને 25 ફેબ્રુઆરી 2026 થી ઇઝરાયલની 2 દિવસની વિઝિટ ઉપર મોદી સાહેબ જે છે જઈ રહ્યા છે. અને બેન્જામિન નેતાન્યાહુ જે ઇઝરાયલના પીએમ છે, પ્રધાનમંત્રી છે, આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી રહ્યા છે, બરાબર ને? કારણ કે ઘણા લાંબા સમય બાદ હે ને આપણા મોદી સાહેબ જે છે ઇઝરાયલની વિઝિટ ઉપર જવાના છે. ચલો, તો આખી વાત કરીએ તો પહેલા તો આપણે સૌથી પહેલા આમ તો 1948 આસપાસ ઇઝરાયલ નામના દેશની રચના થવાની ચાલુ થઈ હતી. ઇઝરાયલ બહુ લેટેસ્ટ બનેલો દેશ છે. આ દેશ જે છે એને પેલેસ્ટાઇનમાંથી પોતાનો અલગ દેશ જે છે આઝાદ કર્યો હતો. અને પછી ધીરે ધીરે, પહેલા તો કોઈ એને માન્યતા આપી નહીં, પણ ધીરે ધીરે પછી લોકો ઇઝરાયલ સાથે જોડાતા ગયા. શરૂઆતમાં તો તમારો વિરોધ જ થશે, શરૂઆતમાં તમારો વિરોધ કરવા વાળા જ તમને મળવાના છે. ધીરે 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 તમને સપોર્ટ જે છે મળવાનો થતો હોય. તો અહીંયા તમે જો 1992 ની અંદર પછી ભારતે પોતાની એમ્બેસી ઇઝરાયલના જેરુસલેમ ખાતે ખોલી અને આનાથી આપણા પૂર્ણ રાજદ્વારી સંબંધો જે છે શું થયા? સ્થાપિત. હવે બે દેશ એકબીજાને માન્યતા આપી રહ્યા છે. 2017માં નરેન્દ્ર મોદી જે છે ઇઝરાયલની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. કોઈ જે છે ઇઝરાયલની મુલાકાત આજ સુધી ગયું જ નહોતું, ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા. ઇઝરાયલ જે છે એ ભારતને સૌથી મોટી માત્રામાં ડિફેન્સ સપ્લાય કરે છે, ડિફેન્સના સાધન સપ્લાય કરે. એટલા માટે મેં લિસ્ટ લઈને આવ્યો છું. ફોર એક્ઝામ્પલ યુએવી છે, ડ્રોન. તો કયા કયા યુએવી અને ડ્રોન ઇઝરાયલ ભારતને આપી રહ્યો છે? એક તો છે સર્ચર અને હેરોન. સર્ચર એટલે શોધખોળ કરે એવું સર્ચર નામનું એક યુએવી હોય, એક નામનું એવું હેલિકોપ્ટર જેવું પ્લેન હોય. અને બીજું છે હેરોન. તો આ બંનેને આપણે ક્યાં રાખ્યા છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછવાનો હતો. આ હેરોન જે છે નામનું ડ્રોન જે ઇઝરાયલે આપણને આપ્યું છે, એને આપણે લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર જાસૂસી કરવા માટે આપણે એને મૂક્યા છે.
બરાબર. તો એ આપણે જાસૂસી કરવા માટે રાખ્યા સ્પેશિયલ ત્યાં. હર્મીસ 900 જે છે, આ હર્મીસ 900 જે ઇઝરાયલ આપણને આપી છે એની ટેકનોલોજી, તો એને આપવામાં આવી છે અદાણી એરોસ્પેસને. અને અદાણી એરોસ્પેસ જે છે એને બેઝિકલી એ દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર તરીકે ડેવલપ કરી રહ્યું છે. એનું નામ જે છે આપણે આવું રાખ્યું છે, બરાબર ને. તો છે હર્મીસ, પણ નામ જે છે હવે આવું થયું, દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર, બરાબર. ચાલો, તો આ રીતના આપણી પાસે ડ્રોન આપી રહ્યું છે કોણ આપણને? ઇઝરાયલ. બહુ જ ઉન્નત લેવલના ડ્રોન. બીજી મિસાઇલ અને એર ડિફેન્સની વાત કરીએ. એર ડિફેન્સ એટલે વાયુ સુરક્ષા, કારણ કે ઇઝરાયલ પાસે પોતાની આયરન ડોમ નામની ગજબની એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારત બી તો ડેવલપ કરી રહ્યું છે. આપણે જાન્યુઆરીના કરંટમાં જોઈ જ ગયા હતા. હું આગળ હમણાં ભણાવું પાછો. ચલો, તો પહેલા તો મિસાઇલની વાત કરીએ. બરાક 8 નામની એક મિસાઇલ છે જે સરફેસ ટુ એર મિસાઇલ છે, નીચેથી કરતી ઉપર છૂટશે. અને આ મિસાઇલ જે છે ભારત અને ઇઝરાયલ બંને સંયુક્ત રીતે ડેવલપ કરી રહ્યા છે. સ્પાઇસ મસાલા 2000, હે ને? હા, આ એક પ્રકારના બોમ્બ જે છે. આ સ્પાઇસ બોમ્બનો આપણે ઉપયોગ ક્યાં કર્યો હતો? 2019માં, જ્યારે આપણે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી, હે ને? હા, તો એ જ વખતે જે છે આપણે એનો ઉપયોગ કર્યો હતો, બરાબર. સ્પાઇસ બોમ્બ વરસાવ્યા હતા, પાકિસ્તાનને ધંધાણી નાખ્યું હતું. પછી હા, એમાં તમને ખબર હોય તો આપણે એક અભિનંદન વર્તમાન જે છે એ ત્યાં પાકિસ્તાનની ભૂમિ પર પડે ને પછી આપણે એને રાત્રે રિટર્ન લાવીએ છીએ પાકિસ્તાન પર પ્રેશર બનાવીને, બરાબર. પછી વાત કરીએ તો પાયથોન અને ડેર્બી નામની જે છે બે મિસાઇલ છે, એ એર ટુ એર આધુનિક શું છે મિસાઇલ છે. એ પણ ભારતને આપ્યું છે. કોને? ઇઝરાયલ આપ્યું. તો ઇઝરાયલ ખૂબ મોટી માત્રામાં ડિફેન્સ સપ્લાય. આ ઇઝરાયલ આવડો ટચુકડો દેશ છે, કમાણી ક્યાં કરશે? એના લોકો પાસે, યહૂદી લોકો પાસે ગજબનું બુદ્ધિ અને નોલેજ છે. દે આર મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન. તો એવા ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવે છે કે જેના કારણે બેઝિકલી એ વિશ્વને આ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીને પોતાના દેશની ઇકોનોમીને અવ્વલ નંબર ઉપર રાખે છે, બરાબર. ભારતની વાત કરીએ તો આપણે પણ આયરન ડોમની જેમ આપણે બી આપણા દેશને પ્રોટેક્ટ કરવો છે કે કોઈ પણ મિસાઇલ ભારતની અંદર આવી, કોઈ પણ ડ્રોન આવ્યું ભારતની અંદર, 3 લેવલનું ડિફેન્સ સિસ્ટમ આપણે ભણાવી ગયો છે. એનું નામ છે મિશન સુદર્શન ચક્ર, હે ને? જેમ આપણે અહીંયા જયપુરની અંદર જ્યારે આર્મી ડે ની પરેડ વખતે બધા અલગ અલગ ડિવાઇસનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, એમાં પણ મેં તમને વાત કરી હતી, જાન્યુઆરીના કરંટમાં આપણે બનાવ્યું છે. તો મિશન સુદર્શન ચક્ર બહુ આપણો લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે. આપણે 2035 સુધીમાં આપણે પોતાને દેશની જાતે સ્વદેશી મલ્ટી લેયર, કારણ કે 3 લેયરની ફેસિલિટી છે. એક મિસાઇલ આવે તો અહીં અટકાવી દે, અહીંયા નીચે બી અટકાવી દે, અને એકદમ નીચે કોઈ ડ્રોન બોન આવી જાય તો એને પણ તોડી નાખે. એવી આપણે એનું નામ રાખ્યું છે મિશન સુદર્શન ચક્ર, હે ને? જેમ દરેકની પોતપોતાની એર ડિફેન્સ સિસ્ટમ હોય છે, એમ ભારતની હવે બનશે સુદર્શન ચક્ર. તો એમાં પણ ઇઝરાયલ આપણને મદદ કરી રહ્યું છે. ઇઝરાયલ જે છે એની બે સિસ્ટમ પોતાની, એક આયરન ડોમ અને બીજું છે આયરન બીમ. આ બીમ એટલે એક પ્રકારનું લેઝર. આપણે લેઝર પેલા નાના હતા આવે, લેઝરનું બીમ આવે, બૂમ બૂમ કરતા, આ લેઝરનું બીમ. તો અહીંયા આયરન બીમ એટલે શું છે? એક પ્રકારનું એવો હાઈ રેડિયો મેગ્નેટિક જે છે, એક પ્રકારનું રેડિયેશન નીકળશે, અને આમ કરીને આપણે આમ કર્યું તો સામે રહેલું એક ડ્રોન આમ આવતું હોય તો આ ડ્રોન જે છે એને આપણે સોફ્ટ અને હાર્ડ બંને પ્રકારે કિલ કરી શકીએ. સોફ્ટ અને હાર્ડ કિલ્સ હોય તમને મેં સમજાવ્યું હતું, અને સોફ્ટ કિલ એટલે તમે એને નીચે પાડો છો, હાર્ડ એટલે તોડી જ નાખો, બરાબર. તો આ રીતના આયરન બીમ જે છે એ આ બંનેની ટેકનોલોજી ઇઝરાયલ ભારતને આપી રહ્યું છે, જેથી ભારત પોતાની પણ એર ડિફેન્સ સિસ્ટમ દિલ્હીની આસપાસ જે છે એસ્ટાબ્લિશ કરી શકે. કારણ કે પહેલું પ્રોટેક્શન દિલ્હીને આપવાનું હોય છે, પછી ધીરે ધીરે સમગ્ર ભારતને એક્સપેન્ડ કરવાનું ટાઈમ લાગશે, ઘણો સમય લાગી જશે, પણ જોશો જે રીતના ભારત બી તો ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. 2026ની આ જે મુલાકાત છે એમાં નજર કેટલા પર રાખવાની? કારણ કે એવું કહેવાય છે કે 8.6 થી લઈ 8.7 બિલિયન ડોલર જેવો મોટો ટ્રેડ થવાનો છે. આની અંદર ઇઝરાયલ જે છે આઈસ બ્રેકર નામની મિસાઇલ આપવાની છે, ક્રૂઝ મિસાઇલ. 300 કિલોમીટરની રેન્જ સાથે આ મિસાઇલ જેનું નામ છે આઈસ બ્રેકર, બરફને તોડનારી મિસાઇલ, આઈસ બ્રેકર એને કહેવાય છે. પછી એક રેમ્પેજ કરીને પણ સુપરસોનિક એર ટુ સરફેસ, ઉપરથી નીચે આવે એવી રેમ્પેજ નામની મિસાઇલ, જેની 250 કિલોમીટર રેન્જ છે. અને એર લોરા 400 કિલોમીટરની રેન્જ, એ હવામાં જ છૂટી શકે એવી બેલેસ્ટિક મિસાઇલ છે. તો આ 3 મિસાઇલ વિશે જે છે અને ડિફેન્સની અંદર ડીલ થવાની પૂરેપૂરી શું છે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ડીલ આપણા ભારત સાથે થશે, બરાબર. તો તમે વિચારો, 8.7 બિલિયન ડોલર જે છે ભારત એને આપશે, હે. તો આ બુદ્ધિના રૂપિયા છે. જ્ઞાન હશે તો રૂપિયા આવશે, જ્ઞાન વગર કંઈ આવવાનું નથી, બરાબર. ચાલો, તો અહીંયા નેસેટ જે છે ઇઝરાયલની સંસદનું નામ છે. આગળ વાત કરીએ તો કાનપુર ખાતે એરોનોટિક્સ અને ડિફેન્સની અંદર નેશનલ એક્સેલન્સ સેન્ટર
એટલે કે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપિત કરવા માટે ભારતે કયા દેશ સાથે સહયોગ કર્યો છે? ઇન્ડિયાએ એક એક્સેલન્સ સેન્ટર બનાવ્યું છે જેમાં એરોનોટિક્સ અને ડિફેન્સ બંનેમાં રિસર્ચ થશે. તેના માટે કયા દેશ સાથે સહયોગ કર્યો છે? અને તો તાજેતરમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પણ આની ઘોષણા થઈ હતી. તો તાજેતરમાં ભારત અને ફ્રાન્સ જે છે આ એરોનોટિક્સ એટલે કે વિમાન બનાવવામાં અને ડિફેન્સ માટે જે છે બેઝિકલી એક એક્સેલન્સ સેન્ટર બનાવી રહ્યા છે, શ્રેષ્ઠતા કેન્દ્ર બનાવવા, કે જેની ઉપર બહુ કટિંગ એજ અને રૂપિયા એટલા બધા આપવામાં આવે અને શ્રેષ્ઠ જે છે રિસર્ચ કરતા લોકોને ત્યાં મૂકવામાં આવે, જેથી એક પ્રકારનું ઇનોવેશન જે છે કરી શકે. તો ફ્રાન્સ ભારતને સહયોગ કરી રહ્યું છે આ બે ક્ષેત્રમાં. કેન્દ્ર ક્યાં બનવાનું છે? કાનપુર, ઉત્તર પ્રદેશની અંદર આપણે બનાવે. આના માટે કઈ યોજના છે? પીએમ સેતુ યોજના. હું આગળ જઈને સમજાવું. પીએમ સેતુ યોજના હેઠળ બેઝિકલી આપણે વસ્તુ કરવાના છે. 2026 નું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે ભારત ફ્રાન્સ ઇનોવેશન યર, નવીનતા વર્ષ. તો બંને આના ભાગરૂપે જે છે આ બધું થઈ રહ્યું છે. અને તો 2026માં ભારત અને ફ્રાન્સ ઇનોવેશનના સેક્ટરમાં ઘણી બધું રિસર્ચ કરશે. અહીંયા એરોનોટિક્સ છે, પછી એરપોર્ટ પર કામગીરી કઈ રીતના કરવી, સરસ મજાની એનું જે છે આખી ટ્રેનિંગ આપશે, તાલીમ આપવામાં આવશે. અને સ્પેસની અંદર કઈ રીતના જે છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ કરવા, કઈ રીતના ત્યાં જવું, ટ્રેનિંગ, આ બધા વિશે જે છે તાલીમ આપવામાં આવશે. અને બહુ જરૂરી છે. ક્યાંક તો મને આવી તાલીમ મળે તો હું જે છે આગળ વધી શકું. બરાબર ને? પીએમ સેતુ યોજનાની વાત કરીએ તો અહીંયા 2023-24ના બજેટ દરમિયાન પ્રધાનમંત્રી કેવી યોજના જાહેર કરી હતી ભારતના લોકો માટે. એનું નામ છે પ્રાઇમ મિનિસ્ટર સ્કીમ ફોર એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ અપસ્કિલિંગ. 3 સેક્ટર, એક તો શિક્ષણ આપવાનું છે, ટ્રેનિંગ આપવાની છે, અને તમારી સ્કિલ જો થોડી ઘણી હોય તેને અપ કરવાની છે, અપસ્કિલિંગ કરવાનું છે. તો અહીંયા પીએમ સેતુ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? જે એવા ક્ષેત્ર હોય જે સનરાઈઝ હોય, ઉભરતા ક્ષેત્ર છે, એમાં સ્કિલ આધારિત એજ્યુકેશન આપવા. બીજું, ઉદ્યોગની ખૂબ મોટી ડિમાન્ડ હોય છે કે ભાઈ અમે એક ઇન્ડસ્ટ્રી ઊભી કરી, મેં એક મારું કારખાનું નાખ્યું, પણ મને જે છોકરા આવે ને એ એક ભોંદુ જેવા હોય. મારે મિકેનિકલ એન્જિનિયર જોતા હોય પણ હાવ ભોંદુડા હોય, એને કાંઈ ખબર ન પડતી હોય. તો મારે એ છોકરાઓને પાછી ટ્રેનિંગ આપવાની, કે એ મશીન આ રીતના હાલ છે, એ ભાઈ તો આ રીતના મશીન કાંઈ. તો ઉદ્યોગની જરૂરિયાત મુજબના પ્રોફેશનલ તમને વર્કફોર્સ જે છે એ ભારતમાં ઓછી છે, બહુ મોટો પ્રોબ્લેમ છે. તો અહીંયા એ પણ કરવા માટે બી આ પીએમ સેતુનો ઉદ્દેશ્ય છે. અને કૌશલ્ય વિકાસમાં ઇન્ટરનેશનલ કોઓપરેશન. તો આ તો થયું કૌશલ્ય વિકાસમાં ફ્રાન્સ જે છે આપણને શું કરવાનું છે? મદદ કરવાનું છે. અને તો એટલા માટે જ તો કાનપુરમાં બેઝિકલી આ આખું સેન્ટર ખોલી રહ્યું છે. બીજું, આની અંદર પીએમ સેતુમાં વાત કરી છે તમારી સીસીઈમાં યોજના છે, યાદ રાખજો, યોજના કરવાની છે. યોજના ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધી યોજના જે છે ઇમ્પોર્ટન્ટ છે, અને પૂછી લેશે. બીજું આમાં ખાસ વાત કરી છે કે ઉડ્ડયન, ઉડે, વિમાન ઉડે તે ઉડ્ડયન, અને ડિફેન્સ, હે ને, ડિફેન્સ એટલે સુરક્ષા, મિસાઇલ બિસાઇલ વગેરે, અને ખાસ કરીને સ્પેસ, હવામાં, આકાશમાં જાય તે. આ 3 ક્ષેત્રો ઉપર વધારે ધ્યાન જશે. કે તમે વિચારો ને, આ આખું જે એક્સેલન્સ સેન્ટર બની રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક જે છે સ્પેસ રિલેટેડ વાત છે, ઉડ્ડયન રિલેટેડ વાત છે ને. તો પીએમ સેતુ સાથે કનેક્ટ થાય છે કે નહીં? તો અહીંયા કાનપુરની અંદર બેઝિકલી હાઈ સ્કિલ જે છે આપવામાં આવશે. બરાબર? ચાલો, તો અહીંયા ફ્રાન્સ આપણી સાથે સહયોગ કરવાનો. આગળ વધીએ. એલએનટી નામની જે મહામહિમ કંપની છે એનો એક સબ બ્રાન્ચ છે એલએનટી વ્યોમા. વ્યોમ એટલે થાય આકાશ અને વ્યોમ એટલે થાય જ્ઞાન. વ્યોમના 2 અર્થ છે સંસ્કૃત ભાષામાં. તો એલએનટી વ્યોમા જે છે એક એલએનટીની એક પેરેન્ટ કંપની એવું સમજી લો. એને કયા રાજ્યની અંદર 250 મેગાવોટ જે છે એનું એઆઈ રેડી ડેટા સેન્ટર જે છે બનાવવાની ઘોષણા કરી છે. ભારતમાં હવે ડેટા સેન્ટર જે છે કૂદકે ને ભૂસકે બનવાના છે, હે ને. હમણાં આપણે વાત કરી હતી કે કઈ રીતના એનવિડિયા જે છે નામની કંપની છે, હે ને, એ પણ ભારતની અંદર બેઝિકલી મુંબઈ અને ચેન્નઈની અંદર ડેટા સેન્ટર બનાવવાનું, ગીગાવોટ સ્કેલનું. આપણે ગયા કરંટ અફેરમાં ભણી ગયા. હવે નવી વાત છે, એલએનટી વ્યોમા પોતે જાતે એઆઈ રેડી ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. એઆઈ રેડી એટલે આખું ડેટા સેન્ટર એઆઈ માટે યુઝ થશે, હે. તો એના પર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે એલએનટી વ્યોમાએ. કયા રાજ્ય સાથે? તો તાજેતરમાં, હે ને, આપણા ગુજરાત સરકાર સાથે બેઝિકલી એલએનટીએ એમઓયુ કર્યા છે. ગુજરાતનું જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે એનું નામ છે ધોલેરા સર. તો એની અંદર ગ્રીન એઆઈ ડેટા સેન્ટર બનવાનું છે. બરાબર? તો હવે તમે સમજો 250 મેગાવોટ. મેં તમને આગળ વાત કરી, મારે ખાલી ઈમેલ ચલાવવા હોય
તો મારે 10 થી 20 મેગાવોટનું ડેટા સેન્ટર જોઈએ. હવે તમે સમજો ડેટા સેન્ટરની ક્ષમતા કઈ રીતના અપાય. કોઈ પણ જગ્યા પર હું ડેટા સેન્ટર બનાવું તો આખા વર્ષમાં ઈ ડેટા સેન્ટર કેટલી વીજળી ખાહે એના બેઝ ઉપર ડેટા સેન્ટર નક્કી થાય. સમજો ધ્યાનથી. તો અહીંયા હું કહું કે 250 મેગાવોટનું, એનો મતલબ આખું વર્ષ પૂરું થાય એટલે આ ડેટા સેન્ટર 250 મેગાવોટ વીજળી ખાઈ જવાનું છે. બરાબર ને? તો એવું આ ડેટા સેન્ટર, તો 250 એટલે ખૂબ મોટું કહેવાય ને એમાં ઓલું તો ગીગાવોટ બનાવે છે. તો ક્યાં જાય? 1000 મેગાવોટની વાત થઈ. ચાલો, તો ધોલેરાની અંદર બેઝિકલી આ બનવાનું 25,000 કરોડનું રોકાણ છે. 2028 સુધીમાં કાર્ય થયું માનવામાં આવે છે. આમ પણ ધોલેરાની અંદર ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન જે મોદી સાહેબે લોન્ચ કર્યું હતું એના અંતર્ગત ટાટા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ ઓલરેડી કામ જે છે કરી રહ્યો છે. અને ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટની ઈચ્છા એવી છે કે હમણાં વાત કરી તેને કે ઉદ્યોગ આધારિત, ઇન્ડસ્ટ્રી આધારિત જે છે અમે સેમિકન્ડક્ટર બનાવવા માંગીએ છીએ, જેથી કોઈ પણ ઇન્ડસ્ટ્રીને પોતાની ઇન્ડસ્ટ્રીને ઓટોમેટિક કરી નાખવી હોય તો અમારા સેમિકન્ડક્ટર લઈ શકશે. બેઠા નાખી દેવાના એટલે માણસો જે છે એને કાઢી શકે. આ માણસો એને હરખું કામ ન કરે ઉદ્યોગની અંદર. મારા દીકરા ચા પીવા વયા જાય, એ થોડું હાલે. એને સાઈડમાં રાખો હે ને, આવા માણસો વાળા કામ. એના કરતા ઓટોમેટિક કામ કર્યા કરે, હાયલા જ કરે, પ્રોડક્શન નીકળ્યા જ કરે. એમ જ. ચાલો, તો મશીનોને કામ ધંધે લગાડવાની છે. હવે વાત કરીએ, આજે સર બોલીએ છીએ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. તો આપણા ગુજરાતનો એક કાનૂન છે, 2009માં આવ્યો હતો. ગુજરાતનો કાનૂન છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ. હવે ગુજરાતના કોઈ પણ એરિયા જે છે એને આપણે SIR ઘોષિત કરી શકીએ, જેથી એમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ભારતની કે વિદેશની જે પણ કંપનીઓ જે છે કરે. અને આવા એરિયા એ રીતના બનાવ્યા હોય કે એ એરિયાની અંદર વીજળીનું કનેક્શન, ઉદ્યોગની જમીનની ફાળવણી, પ્રદૂષણ માટે જે સીવેજ ટેન્કર, બધી વ્યવસ્થા જે છે આપણે ત્યાં કરી દીધી હોય, તો એને ઉદ્યોગ ડાયરેક્ટ રેડી ટુ સ્ટાર્ટ જે છે એ રીતના કરી શકે. તો આવા ભારતના SIR કયા કયા છે? સૌથી પહેલું SIR અને સૌથી મહત્વનું SIR જેનું નામ છે ધોલેરા. પછી તો મંડલ બેચરાજી મહેસાણામાં છે, હાલોલ, સાવલી, આપણે પાવાગઢ જઈએ ત્યાં પણ આખું SIR છે, ભરૂચની અંદર દહેજ SIR છે, અને અમદાવાદથી આપણે ઉપર જઈએ તો સાણંદ. અને અરે સાણંદમાં તો ટાટા નેનો પ્લાન્ટ આવ્યો હતો, એ આખું નાખો. તમે ત્યાંથી આમ રોડ ઉપર નીકળો ને, તમે અમદાવાદથી કચ્છ તરફ જતા હોય તો બે બાજુ એટલી બધી ઇન્ડસ્ટ્રી આવે. તમે સાણંદમાંથી નીકળો તો આવે જ, તમે જો જોયું હોય તો. બરાબર? તો અહીંયા ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ 2009 અંતર્ગત આપણે SIR બનાવીએ છીએ. તો અહીંયા આન્સર આવશે ગુજરાત. તો ગુજરાતમાં હેવી ઇન્વેસ્ટમેન્ટ. ભાઈ, તમારા જો નાના ભાઈ બહેનો હોય, 10મા ધોરણની અંદર હોય, બરાબર, અને કન્ફ્યુઝ થતા હોય, કન્ફ્યુઝ એના થાય છે કે મારે જીવનમાં શું કરવું, આગળ જઈને મેં શું કરું, તો ભાઈ એને સમજાવી દેજો કે અત્યારે અહીંયા AI ના ક્ષેત્રમાં જે છે કોઈને કોઈ ડિગ્રી પ્રાપ્ત કરે. પહેલું તો કાં તો AI ના ડેટા સેન્ટરની અંદર કઈ રીતના એન્ટર થવું, બરાબર, તો એના માટેની ટ્રેનિંગ વાળા કોર્સ જે છે એને કરવાના થશે. એના માટે એન્જિનિયરિંગની બ્રાન્ચમાં તો હવે અત્યારે ગાંડો સ્કોપ આવ્યો છે, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, હે ને, ઇલેક્ટ્રોનિક્સ, મેકાટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક. આ એન્જિનિયરિંગ જે છે એ સૌથી વધારે અત્યારે એટ્રેક્ટ કરે છે વિદ્યાર્થીઓને, કારણ કે આગળ જઈને જોબ એમ જ મળવાની છે. કારણ કે આવડા મોટા ડેટા સેન્ટર નાખશું, આનું કાંઈક લોચો તો શું કરવાનું ભાઈ? બરાબર? તો કમ્પ્યુટર એ પણ એક સારી છે, કમ્પ્યુટર સાયન્સ એ બી બહુ સારી બ્રાન્ચ છે. આ બધાની અંદર એડમિશન લે. બાકી મિકેનિકલમાં તો હવે પૂરું થઈ ગયું. બરાબર હે ને? એ તો ભાઈ ચાલો ધ્યાનથી સમજો. હા ને? તો આ લોકો AI ની અંદર પોતાની જાતને અપગ્રેડ કરે ભાઈ. બરાબર? ચાલો આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. આહાહા, માતૃભાષામાં જે મજા આવે એ બાકી કોઈ. હું તમને પોતાની વાત કરું, પુસ્તક મેળાની અંદર હું ગયો તો એની અંદર ટોટલ 10 ડોમ બનાવ્યા છે પાલિકાએ, અમારી SMC હે ને, 10 ડોમ બનાવ્યા છે. પહેલા ડોમ, બીજો ડોમ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ ચાલુ કર્યું ને એમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી 5મા ડોમમાં જે હું એન્ટર થયો તો નોકરા અંગ્રેજીમાં જ ચોપડા, બધા અંગ્રેજી. આપને મજા જ ન આવે, એમ ખબર જ ન પડે કે શું લખ્યું છે. બરાબર? માતૃભાષાની જેવું શિક્ષણ કોઈ આપી શકે ના, એમાંય આપણી ગરવી ગુજરાતી ભાષા. પણ હમણાં 2 દિવસ પહેલા દિવ્ય ભાસ્કરની અંદર તમારા માટે જયારે રિસર્ચ કરી રહ્યો હતો તો મને ખબર પડી કે હમણાં તાજેતરની અંદર એક તો અમારા સુરતની જ હું તમને એક વાત કરું, ચાલો તમને થોડો આઈડિયા આવે. બરાબર, સુરતમાં એક સ્કૂલ છે, એનું નામ છે ભૂલકા ભવન. આમ તો એક સમય બહુ સારું નામ હતું, પણ હવે આના એક ગ્રાન્ટેડ ડિપાર્ટમેન્ટ જે હોય છે એ બંધ થવાના છે.
ગ્રાન્ટ એટલે સરકાર બેઝિકલી પૈસો આપે, સ્કૂલ આખું મેનેજમેન્ટ ભૂલકા બંધ પ્રાઇવેટ કરે, એને ગ્રાન્ટેડ કહેવાય. વર્ગો જ આખા બંધ થઈ જવાના. કેમ? કારણ કે આ ગ્રાન્ટેડ ની અંદર બેઝિકલી એ આખો નાખો જે છે ગુજરાતી માધ્યમ વાળો ડિપાર્ટમેન્ટ હતો અને આમાં કોઈ એડમિશન લેતું નથી. તો હવે કરવાનું શું? ગુજરાતી ભાષામાં પોતાના છોકરાઓને ભણાવવાનું થતું જ નથી, આવું બધા કહે છે. કારણ કે ગુજરાતીમાં નો મજા આવે, આગળ જઈને બધું ઇંગ્લિશ આવવાનું, બરાબર? તો આપણા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે આ ગ્રાન્ટેડ વિભાગ જે છે ને દત્તક લેશે પાલિકા જે છે, હે ને, આ જે સુરત મહાનગરપાલિકા જે છે એ બેઝિકલી આ ગ્રાન્ટેડ વિભાગને દત્તક લઈ લેશે. એટલે કે અહીંયા આના જે છોકરાઓ જે છે એને સુમન હાઈસ્કૂલ એટલે મતલબ જે પાલિકા પોતાની જે સરકારી શાળા ચલાવે ત્યાં, એની અંદર બેઝિકલી આ છોકરાઓ જે છે એને ભણાવવામાં આવશે, બરાબર? હા, તો આ રીતના કંઈક પહેલી વખત જે છે ગુજરાતમાં પ્રયોગ થઈ રહ્યા છે. વિચારો હું કરવા બધું કરવું પડે છે, કારણ કે ગુજરાતીમાં ભણવા વાળા કોઈ નથી. તો આપણે સમજીએ કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે અને આનું બાંગ્લાદેશ સાથે શું કનેક્શન છે. આમ તો હું જાન્યુઆરીના કરંટમાં ભણાવી ગયો છું. મને યાદ છે જ્યારે આપણે ખલીદા ઝિયા જેનું મૃત્યુ થયું હતું જાન્યુઆરીમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી, અને મેં તમને ત્યાં સમજાવ્યું હતું કે કઈ રીતના બાંગ્લાદેશ લિબરેશન વોર ચાલુ થઈ હતી. જો યાદ હોય થોડું ઘણું ઉપર છેલ્લું તો યાદ કરો. પણ 21 ફેબ્રુઆરી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ ફોર ધ બાંગ્લાદેશ. એક ભાષાએ એક નવા દેશનું નિર્માણ કરી દીધું. આ બાંગ્લાનો દેશ છે, હે ને? ઈસ્ટ પાકિસ્તાનમાંથી હું બની ગયું બાંગ્લાદેશ. ભાષા બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, બરાબર? ચાલો તો સમજીએ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. 1999માં યુનેસ્કો દ્વારા જે છે બેઝિકલી આની જાહેરાત કરવામાં આવી હતી, અને યુનેસ્કોએ હું કરવા કરી હતી એની પાછળ બાંગ્લાદેશ જવાબદાર છે. આપણે જોઈએ આગળ. તો પાછળથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એને એડોપ્ટ કરી લીધું અને ત્યારથી 21 ફેબ્રુઆરી ઉજવાય છે. પ્રોત્સાહન આપે છે કે ભાઈ બહુભાષાવાદ અને મલ્ટિપલ લેંગ્વેજ આપણે ભણવી જોઈએ. હમણાં તાજેતરમાં, ચાલો મને આન્સર આપો, તાજેતરમાં એવું પણ હમણાં આપણા નેક્સ્ટ કરંટમાં તો આવવાનું જ છે કે તમિલનાડુની તમિલ ભાષા, કન્નડ ભાષા, મલયાલમ ભાષા અને તેલુગુ ભાષા, બધી જે સાઉથની લેંગ્વેજ છે એને એક જ સ્ક્રિપ્ટમાં ઢાળવામાં આવી રહી છે કે સ્ક્રિપ્ટ એની એક જ થઈ જાય, જેથી અલગ અલગ લેંગ્વેજ શીખી શકીએ. આપણે તમિલ નથી આવડતી, તેલુગુ નથી આવડતી, કન્નડ નથી આવડતી. હવે મારે બેંગ્લોરમાં જોબ કરવા જવાનું થયું હોય તો હું કઈ રીતના કન્નડ ભાષામાં લોકો સાથે વાત કરું? સવારમાં દૂધની થેલી લેવા માટે કોની યાર વાત કરું ભાઈ? મને કન્નડ તો આવડી જોઈએ ને. તો બહુભાષાવાદ, તમે માતૃભાષાઓ શીખો એવું આ કહે છે. એને આનાથી કલ્ચરલ ડાયવર્સિટી આવશે. એને હું તમિલ વાળા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીશ, એ મારી સાથે ગુજરાતી શીખે, મારી સાથે વાતચીત કરી શકે. અને આજે લુપ્ત થતી ભાષાઓ જેને શું મળશે? સંરક્ષણ. બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતીની અંદર. એને હું કાલે અચ્છા, જેટલા વિદ્યાર્થીઓ આમ તો જીપીએસસી ની તૈયારી કરે છે એને ખબર હોવી જોઈએ, એક સરસ મજાનો આમ તો તમારે નાટકોનો ઇતિહાસ ભણવો હોય કે ગુજરાતમાં નાટકો કેટલા લખાણા છે, બરાબર? પછી ગુજરાતની અંદર કેટલી કવિતાઓ લખાણી છે, ગુજરાતની અંદર વાર્તાઓ કેટલી લખાણી છે, આદિવાસી સાહિત્ય કેટલું લખાણું છે, આ બધા વિશે તમારે જો જોવું હોય તો એક સરસ મજાની બુક છે. એને આમ તો મેં ઓર્ડર કરી છે, પણ ક્યારે આવે, કારણ કે વેલ્યુએબલ બુક છે, બહુ ઓછી મળે છે. એનું નામ છે અને ગુજરાતની આવું જ નામ છે, ગુજરાતની સાહિત્ય રેખા, એવું કંઈક નામ છે. અને મને ઓથરનું નામ ખબર છે, ધીરુભાઈ, બરાબર? ધીરુભાઈ દ્વારા લખેલી આ બુક છે. અને જેટલા લોકો આની અંદરથી મેઇન્સમાં 5-6 પ્રશ્નો જે છે આની અંદરથી પૂછાણા, 5-6 પ્રશ્નો બેઠા આમાંથી પૂછી લે. તમને સમજો ક્યાંથી પ્રશ્નો, આ મેઇન્સ લેખિત પરીક્ષા એના પ્રશ્નો જે છે બેઝિકલી, હા, આવી મલ્ટિપલ બુક્સ તમે જો વાંચી હોય તો આવે છે. મેં ગઈકાલે આદિવાસી સાહિત્ય પર બી ઘણી બધી પુસ્તકો જોઈ છે. જોરાવરસિંહ જાદવની ઘણી બધી પુસ્તકો જે છે મેં વસાવી છે. તો આ બધી પુસ્તકોમાંથી પ્રશ્નો સીધા 5-5 માર્કના, 10-10 માર્કના જે છે બનાવી દે. આ લોકો એ જ કરે, બીજું કાંઈ આ લોકોનો તેવડ નથી ભાઈ લાંબુ વિચારવાની. એમ જ. ચાલો, તો 21 ફેબ્રુઆરી જે છે એ જ શા માટે ઉજવાય છે? કારણ કે 1952 ની અંદર બંગાળી ભાષાની જે ચળવળ ચાલુ થઈ હતી બાંગ્લાદેશમાં, આમ તો 48 થી થઈ હતી, પણ 52 ની અંદર આ ભાષા ચળવળ જે છે એનું પોતાનું સ્વરૂપ જે છે વધાર્યું હતું. અહીંયા ઢાકા, જે પૂર્વ પાકિસ્તાનની સમયનું હેડક્વાર્ટર હતું, આ લોકોએ ત્યાં વિદ્યાર્થીઓ ભેગા થયા. શું કરવા ભેગા થયા? કે બંગાળીને રાજ્ય ભાષા ઘોષિત કરવામાં આવે. જેમ એમાં પ્રોબ્લેમ હતો કે ઈસ્ટ પાકિસ્તાન ને વેસ્ટ પાકિસ્તાન બંનેમાં કમ્બાઇન્ડ રાજ્ય ભાષા, ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઉર્દુ રાખી દેવામાં આવી. એટલે આ લોકો વિરોધ કર્યો, નહીં ઉર્દુ તો હાથે હાથે બંગાળી પણ હું રાખો, એક રાજ્ય ભાષા તરીકે એને માન્યતા આપો. અને 52 ની અંદર પછી વિદ્યાર્થીઓનું આંદોલન તેજ થયું
તો એ સમયે પાકિસ્તાનની ગવર્મેન્ટે 21 ફેબ્રુઆરીના રોજ ગોળીબાર કર્યો અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને મારી નાખ્યા, બરાબર, જે ભાષા માટે આંદોલન કર્યા હતા. અને ફાઇનલી આ ભાષાકીય પછી આગળ જઈને તમને ખબર છે કઈ રીતના 71 ની અંદર બાંગ્લાદેશ લિબરેશન વોર થાય છે, સરસ મજાની ડિલિવરી થાય છે પાકિસ્તાનની, અને સરસ મજાનું બચ્ચું આવે છે, એનું નામ છે બાંગ્લાદેશ. તો આગળ જઈને પછી બાંગ્લાદેશ ગવર્મેન્ટે આજે 21 ફેબ્રુઆરી દિવસ છે એને યુનેસ્કો સાથે વાત કરી કે ભાઈ પ્લીઝ આ દિવસને તમે માતૃભાષા દિવસને તરીકે ઘોષિત કરો. તો એનું સન્માન કરવા માટે, કારણ કે શહીદો ભાષા માટે શહીદ થયા છે, બહુ ઓછી ઘટના આવી જોવા મળતી હોય છે, તો ફાઇનલી પછી એને ઘોષિત કરવામાં આવી. ગુજરાતી ભાષાના ઇતિહાસની વાત કરીએ તો આપણી ભાષા, આપણા જે મેઇન 4 થી 5 લેંગ્વેજ ફેમિલી છે, ઓસ્ટ્રો આફ્રિટિક કરીને છે, ઇન્ડો આર્યન જે સૌથી મોટું છે, બરાબર, તો ઇન્ડો તિબેટિયન જે છે, આ અલગ અલગ અને સાઉથની જે લેંગ્વેજનું દ્રવિડિયન ફેમિલી છે. તો આ બધી જે લેંગ્વેજ ફેમિલી છે, તમે આર્ટ એન્ડ કલ્ચરમાં ભણતા હશો, એમાંથી ઇન્ડો આર્યન જે સૌથી મોટો પરિવાર અને દુનિયાનો સૌથી મોટો પરિવાર છે, આની ઘણી બધી ભાષાઓમાંથી એક કઈ છે ગુજરાતી. આ વિકસિત કઈ રીતના થઈ? તો પેલા સંસ્કૃત હતી, એમાંથી પ્રાકૃત આવી, એમાંથી અપભ્રંશ આવી, અને અપભ્રંશ પછી આવી જૂની ગુજરાતી, અને આજે આપણે વાપરીએ છીએ આધુનિક ગુજરાતી. વિકાસના તબક્કાઓની અંદર 3 તબક્કાઓ હોય છે. એક તો જૂની ગુજરાતી, પછી મધ્ય ગુજરાતી, અહીંયાથી હું ચાલુ થયું આ રીતના, જૂની ગુજરાતી, મધ્ય, અને પછી આધુનિક ગુજરાતી. જૂની ગુજરાતીની વાત કરું તો એની અંદર ગુર્જર, અપભ્રંશ અને જૈન ભાષાની અંદર શું બનાવવામાં આવ્યું હતું? સાહિત્ય. જૈન ધર્મની અંદર શું બનાવ્યું હતું? સાહિત્ય. ઘણું બધું જૈન સાહિત્ય બને છે, બરાબર, ભરતેશ્વર, બાહુબલી, રાસ છે ને. ચલો, મધ્ય ગુજરાતી અંદર તમને ખબર છે કે એ સમયે ખાસ કરીને નરસિંહ મહેતાની પદાવલીઓ આવે છે, મીરાબાઈ જે છે એ પણ ઘણી બધી રચના કરે છે. તો અહીંયા ગંગા સતી, હા ગંગા સતી જે છે, હા બહુ સરસ. તો ભક્તિ ચળવળ જે છે એનો પ્રભાવ ત્યાં જોવા મળે છે. તો બેઝિકલી ડિવોશનલ, ભક્તિ આધારિત જે છે ઘણા બધા પુસ્તકો બન્યા. અને આધુનિક કાળની અંદર ખાસ કરીને બ્રિટિશરો આવ્યા એની પછી એક સ્ટાન્ડર્ડાઇઝેશનનો સમય ગુજરાતી ભાષાની અંદર ચાલુ થયો. મતલબ કે બધા જ લોકો આ જ ફોર્મેટ અનુસરશે, બરાબર ને. આ પોતાની મજા આવે એવા શબ્દો નહીં, પ્રોપર ફોર્મેટમાં આ જ શબ્દ વાપરવાનો, આવી રીતના સ્ટાન્ડર્ડાઇઝેશનનો ટાઈમ ચાલુ થયો હતો. તમને ખબર છે કે કઈ રીતના બેઝિકલી ચંદુભાઈ જે છે ને ગોંડલની અંદર ભગવત ગોમંડલ જે છે આની રચના કરી. આખી ડિક્શનરીઓ, નર્મકોશ જે છે એ નર્મકોશ ગુજરાત વિદ્યાપીઠ જે છે બનાવે, આ રીતના જે છે બેઝિકલી ડિક્શનરીઓ બની, અને એના કારણે આપણી ગુજરાતી ભાષા જે છે ધીરે ધીરે સમૃદ્ધ થતી ગઈ, હે ને. હા, તો આ રીતના ગુજરાતી ભાષાનો શું ચાલે છે ઇતિહાસ. તો 21 ફેબ્રુઆરી મારી માતૃભાષા દિવસ તરીકે ઉજવાય. તમે બી ભાઈ ચોક્કસ નોંધ્યું હશે, મેં તો ખૂબ ભણાવ્યું છે, મને ખબર છે કે ક્લાસમાં આપણે ભણાવતા હોઈએ અને જો ઇંગ્લિશના શબ્દો આવે તો સીધું બાઉન્સ ઉપર જતા રહે, પણ જેવું એ જ વસ્તુને ગુજરાતીમાં સમજાવવામાં આવે તો તરત ફટાફટ ઉતરવા લાગે. પણ એમ જ મજા છે, આપણી આત્મા એની સાથે જોડાયેલી, અંદરનો આત્મા જે છે આપણી માતૃભાષા સાથે જોડાયેલો હોય છે. અને જે પણ તમારી આસપાસ કોન્ટેક્ટમાં હોય ને બાળકને ગુજરાતીમાં રાખવો કે ઇંગ્લિશમાં રાખવો, તો મહેરબાની કરીને આવું કરજો કે પ્રાઇમરી જે છે એને ગુજરાતી ભાષામાં ભણાવજો, પ્રાઇમરી. કારણ કે મેં જોયું છે ઘણાની અંદર ફેમિલીમાં કેવું ખબર, મમ્મી અને પપ્પા જે છે થોડું થોડું ભણેલા હોય, એટલા બધા એ ફિલ્ડમાં ભણેલા એજ્યુકેશન સેક્ટરમાં હોય નહીં, થાય છોકરાને નાખે ઇંગ્લિશ મીડિયમમાં. ઓલો છોકરો જે છે સ્કૂલમાંથી ક્યાંક અંગ્રેજીનું લઈને આવે, હવે આવા ટોપાઓને કઈ ખબર પડે નહીં, અને પછી છોકરા મમ્મી પપ્પા બધા ગોથા ખાય, મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે. એટલે તને કાંઈ આવડે છે? મા બાપ છે ને એ નક્કી કરશે કે છોકરું કેટલું ભણશે. તો મા બાપને જો ગુજરાતીમાં આવડતું હોય તો મહેરબાની કરીને એટલીસ્ટ પ્રાઇમરી સુધીના ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરવા માટે ગુજરાતી ભાષામાં ભણાવજો, બરાબર. ચલો આગળ વધીએ. જાન્યુઆરી 2026માં ભારતનું જે આખું ઉદ્યોગ સેક્ટર છે, એમાં બી કોર ઇન્ડસ્ટ્રી, જેને આપણે 8 કોર ઇન્ડસ્ટ્રી આપણે માનીએ છીએ, એનો વિકાસ દર, કેટલું વધારે પ્રોડક્શન કર્યું એ કેટલો હતો, જાન્યુઆરીનો આંકડો આપણે કહેવાનો છે, બરાબર. તો કેટલા ટકા જે છે આપણું પ્રોડક્શન રહ્યું? તો આપણું પ્રોડક્શન જે છે ભાઈ 4% રહ્યું છે, 4% પ્રોડક્શન કર્યું છે. હું સમજાવું આખી વાત શું છે. આનું નામ છે ભારતનો કોર ઇન્ડસ્ટ્રી, એટલે કે મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક, ઇન્ડેક્સ ઓફ કોર ઇન્ડસ્ટ્રી. જાન્યુઆરીનો ડેટા આવ્યો છે. આમ તો જાન્યુઆરી પહેલાની વાત કરીએ, ડિસેમ્બરમાં 4.7% જેટલું પ્રોડક્શન કર્યું હતું બધી ઇન્ડસ્ટ્રીએ, અને પછી જે છે એમાં થોડો ઘટાડો, આંશિક ઘટાડો થઈને કેટલું થયું? 4%. હવે આ આંકડો જે છે એમાં આપણે નહીં પડીએ. આ આંકડો બેઝિકલી આખું મંત્રાલય ડેડિકેટેડ છે, તો એ બેઝિકલી ઉદ્યોગ મંત્રાલય બેઝિકલી આનો આંકડો જે છે બનાવે. તમે સમજો, એને કઈક ગણિતની ફોર્મ્યુલા વાપરીને આપણને આંકડો આપ્યો કે ડિસેમ્બરમાં 4.7% અને જાન્યુઆરીમાં 4%. તો આપણને ખબર પડે ભાઈ કે 4.7 માંથી 4 થયું છે, તો ડિસેમ્બર થી જાન્યુઆરી આવતા આવતા 8 મેઇન ઉદ્યોગો જે છે એના પ્રોડક્શનમાં થોડો શું આવ્યો છે? ઘટાડો આવ્યો છે. હવે કઈ રીતના વાપે આપણે કઈ જોવાનું થતું નથી.
પણ આપણને ખબર તો પડે કે નહીં આંકડા પરથી. આને કહેવાય સાંખ્યિકી, બરાબર, આંકડા. ચલો, તો ઇન્ડેક્સ ઓફ, હવે આ શું છે તમને પેલા વાંચો. તમે સમજો 8 જ થોડા ઉદ્યોગ છે ભારતની અંદર, કેટલા બધા ઉદ્યોગ છે. પણ હું એમ કહું કે બધા ઉદ્યોગ જે છે એનો ચાલો એક આંકડો રાખીએ. તેને કહેવાય છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, IIP, કે ભારતના બધા ઉદ્યોગોનો એક આંકડો આવ્યો. એમાંથી હું ખાલી 8 ક્ષેત્રો લઉં અને એ 8 ક્ષેત્રો જે છે એ 40% ભાગ રોકે છે. હું એમ કહું કે આ ભારતના 100% ઉદ્યોગ આવી ગયા, એમાંથી 8 ઉદ્યોગ જે છે લગભગ 40% જેટલો ભાગ રોકે છે. હું પહેલા વધારે ફોકસ આની પર રાખું ને, તો અહીંયાથી આ 8 ક્ષેત્રોનો જે ઇન્ડેક્સ છે જે 40%ને રિપ્રેઝેન્ટ કરે છે એનું નામ છે ઇન્ડેક્સ ઓફ કોર ઇન્ડસ્ટ્રી. તો હું એટલું કહી શકું કે IIP માંથી ICI બને, IIP માંથી ICI બને. ખબર પડે તમને? ચાલો, તો 8 ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે સમજો. સૌથી પહેલી છે રિફાઇનરી ઉત્પાદનો, જેમાં રિફાઇનરીની પ્રોસેસ પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, પ્લાસ્ટિક બધું કાઢવામાં આવે અને જામનગરમાં મુકાભાઈ આવે એ રિફાઇનરી કહેવાય ને, બરાબર. પછી વીજળીની ઇન્ડસ્ટ્રી, પછી છે સ્ટીલ આધારિત ઉદ્યોગ, કોલસો ઉદ્યોગ, ક્રૂડ તેલ. ક્રૂડ તેલ અલગ છે. ક્રૂડ તેલ એટલે એમાં જેમાં ક્રૂડ તેલ લાવવામાં આવે, બરાબર. પછી કુદરતી ગેસ, નેચરલ ગેસ, સિમેન્ટ બનાવવાનું અને ખાતર. હવે આપણને બે વસ્તુ પૂછાય. પહેલું, રિફાઇનરી ઉત્પાદનો જે છે એ આ 8 એમાં સૌથી વધારે 8 સૌથી વધારે પાછો હિસ્સો કોનો છે? રિફાઇનરી ઉત્પાદન. અને સૌથી ઓછું ધ્યાન હોના પર દે છે? ખાતર ઉપર. એનો હિસ્સો સૌથી ઓછો છે. આખું ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય બેઝિકલી ICI જે છે નામનો આંકડો બહાર પાડે છે. અને એના માટે લોકોએ 2011-12 ઇઝ ઇક્વલ ટુ 100 સમજી અને આધાર વર્ષ જે છે ઘોષિત કર્યું છે, બરાબર. તો 2011-12 શું છે? બેઝ યર છે, એના આધારે ગણતરી થતી હોય છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે 4%. હે ને? તો અહીંયાથી તમને ખબર પડે કે ઉદ્યોગમાં માનસિક ગતિ મંદ પડી છે. આગળ વધીએ. કયો ભારતીય શહેર ધ અર્થ શોર્ટ પ્રાઇઝ 2026 નું શું કરશે? આયોજન કરશે. અર્થ શોર્ટ પ્રાઇઝ 2026 ક્લાઇમેટ રિલેટેડ કોઈ પણ વ્યક્તિ નવા સોલ્યુશન જો લાવે તો એને જે છે બહુ માતબાર રકમ આપે છે. આ યુકે નો રાજકુમારીઓ જે છે, બરાબર, એને જે છે અર્થ શોર્ટ પ્રાઇઝ જે છે ચાલુ કરી. પેલા એક અમેરિકાના રાષ્ટ્રપતિ હતા જોન એફ કેનેડી, જેને મૂન શોર્ટ પ્રાઇઝ ડિક્લેર કર્યું હતું. આ ભાઈએ અર્થ શોર્ટ પ્રાઇઝ ડિક્લેર કર્યો, બરાબર. આ બધું એકબીજાનું નકલ કરે. હવે આપણે સમજીએ. હમણાં તાજેતરમાં મુંબઈની અંદર આપણે આ જાન્યુઆરીના ક્રમમાં ભણાવી ગયો છું. મુંબઈની અંદર મુંબઈ ક્લાઇમેટ વીકની જે છે ઘોષણા થઈ હતી. મુંબઈ ક્લાઇમેટ વીક એટલે શું? તો કે મુંબઈની અલગ અલગ યુનિવર્સિટીઝની અંદર જે છે એ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ જે છે અલગ અલગ કાર્યક્રમો થશે, કોન્ફરન્સ થાય ને બધું થાય. આમાં બી ખાસ કરીને નાના છોકરાઓ જે છે, બચ્ચાઓ, ભૂરિયાઓ, આ બચ્ચાઓને ક્લાઇમેટ રિલેટેડ જે છે અવેર કરવાના હતા. એ બી આનો ટાર્ગેટ હતો. આમ કરીને મુંબઈમાં ઘણા બધા પ્રોગ્રામ થયા અને આ બધી ઘણા બધા પ્રોગ્રામ થયા ને, તો અહીંયા જે છે આપણા યુકેના રાજકુમાર પ્રિન્સ વિલિયમનું ધ્યાન ત્યાં ગયું કે વાહ, સરસ, મુંબઈએ તો ખૂબ સારું કામ કર્યું છે. મુંબઈ એ હવેથી આપણે મુંબઈમાં જ અર્થ શોર્ટ પ્રાઇઝ 2026 નું આપણે શું કરશું? આયોજન કરશું, બરાબર. આને એન્વાયરમેન્ટનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે, બરાબર. અહીંયા દર વર્ષે જે છે 5 વિજેતાઓને નક્કી કર, 5 જણાને સિલેક્ટ કરવાના. એવા 5 વ્યક્તિ એટલે એક પ્રકારના અર્થના ચેમ્પિયન હોય. આ દરેકને 1 મિલિયન યુરો આપવામાં આવશે. એને આટલી મોટી રકમ જે છે એ બેઝિકલી એન્વાયરમેન્ટ માટે આપવામાં આવે. હા, તો તમે સમજો. અચ્છા, સોરી, 1 મિલિયન પાઉન્ડ આવશે. આ તો પાઉન્ડની નિશાની છે ભાઈ, પાઉન્ડ. 1 પાઉન્ડ, હે, પાઉન્ડ આવું કંઈક જે છે એની સાઇન હોય છે. 1 પાઉન્ડ બરાબર તમને ખબર તો કે 123 સમથિંગ રૂપિયા જે છે થતા હોય છે, બરાબર. હા, એટલે 1 મિલિયન પાઉન્ડ જે છે, આ પાઉન્ડ કારણ કે યુકેમાં ચાલે ને એટલા માટે. તો દર વર્ષે 5 વિજેતા જે છે એને ઘોષિત કરવામાં આવે છે અને આ સૌથી મોટો એવોર્ડ આપવામાં આવે. આની અંદર બી 5 કેટેગરી જે છે ડિસાઇડ કરવામાં આવી છે. 5 કેટેગરીના 5 એવોર્ડી સિલેક્ટ કરવાના. એક તો ક્લાઇમેટ ચેન્જનો કોઈ હીરો હોય, કોઈ બાયોડાયવર્સિટીમાં કામ કર્યું, કોઈ એર પોલ્યુશનમાં કામ કર્યું, કોઈ ઓશિયનની હેલ્થ સુધારવામાં કામ કર્યું, કોઈ વેસ્ટ કઈ રીતના ઘટી શકે, કચરો જે છે એનું રિસાયકલિંગ માટે કંઈક નવી ટેકનોલોજી લાવ્યો હોય, તો આ ભાઈને અર્થ શોર્ટ પ્રાઇઝ કહેવામાં. અને આટલી જ હું તમને ખરેખર કહું ને તો જરૂર છે. અહીંયા આન્સર આવશે મુંબઈ. આગળ વધીએ. વિશ્વ શાંતિ અને સમજણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? હે ને? ચાલો, તો તાજેતરમાં અમેરિકાનો એક ભાઈ હતો, એનું નામ હતું પોલ પી હેરિસ. અમેરિકાનો નાગરિક હતો.
આખી દિવસ સવારથી સાંજ જે છે કામ કરે ને ઘરે આવીને જોબ કરી, એ વકીલ હતો બેઝિકલી. તો એમ થયું કે હારું હું જીવનમાં શું કરું છું, તો એણે નક્કી કર્યું એક કામ કરીએ. એને 1905 ની અંદર શિકાગો, જે અમેરિકાની જગ્યા છે, ત્યાં રોટરી ક્લબની શું કરી સ્થાપના, એક એવો ક્લબ બનાવ્યો કે જેની અંદર કીધું કે એવા પ્રોફેશનલ વ્યક્તિ કે જે સારા સારા ધંધાની અંદર હોય, આની ઈચ્છા છે કે આપણે સદભાવનાનું કાર્ય કરીએ, દુનિયાને શાંતિ આપવાનું કામ કરીએ, કંઈક એવું કરીએ જેથી આપણો પૈસો સારી જગ્યા પર લાગે. તો અલ્ટિમેટલી આ ક્લબમાં તમે જોઈન થઈ શકો. અને ફાઇનલી ક્લબમાં બધા ધીરે ધીરે જોડાતા ગયા અને 23 ફેબ્રુઆરી 1905 ના રોજ બેઝિકલી પ્રથમ રોટરી જે છે ક્લબની બેઠકનું શું થયું, આયોજન થયું. એટલા માટે એ દિવસને વિશ્વ શાંતિ અને સમજણ દિવસ તરીકે ઉજવવામાં. આજે તમને ખબર છે ને, આખા ગુજરાતમાં, ભારતમાં, જિલ્લામાં દરેક જગ્યા પર તમને રોટરી ક્લબ દેખાડવામાં. રોટરી ક્લબે સૌથી વધારે જો કામ કર્યું હોય ને તો આરોગ્યના ક્ષેત્રમાં કામ કર્યું, રોગ નિવારણ. આપણો ભારતનું જે પોલિયો નાબૂદી અભિયાન હતું એમાં પણ રોટરી ક્લબનું ખૂબ મોટું યોગદાન છે. રોટરી ક્લબ 7 ક્ષેત્રો પર ધ્યાન આપે છે. પહેલું, કોઈ પણ દેશમાં શાંતિ સ્થાપી, સંઘર્ષ જે છે એને ઓછો કરવો. બીજું, રોગ નિવારણ કરવું. ત્રીજું, પાણી અને સ્વચ્છતા. ચોથું, માતા અને બાળકોનું આરોગ્ય. પાંચમું, મૂળભૂત શિક્ષણ અને સાક્ષરતા માટે કામ કરવું. છઠ્ઠું, આર્થિક વિકાસ કઈ રીતના થાય. અને સાતમું, પર્યાવરણનું સંરક્ષણ કઈ રીતના. 7 ક્ષેત્રો પર ધ્યાન દઈશ. ઉપરથી વાત કરીએ તો આટલા સારા સારા સેવા ભાવના કામમાં જોડાયેલો છે. તો અહીંયા 23 ફેબ્રુઆરી, કારણ કે આ ક્લબની પહેલી બેઠક યોજાણી હતી એટલે વિશ્વ શાંતિ સમજણ દિવસ આ દિવસે ઉજવવામાં આવે છે. આગળ વધીએ. હા, પાકિસ્તાનને ધંધણાવી નાખે એવી કવાયત વજ્ર પ્રહાર જે છે એ 2026 કયા રાજ્યમાં? હા ને, પાકિસ્તાન જે અમેરિકાની ગોદમાં જઈને બેઠું છે, અમેરિકા જે છે ને અત્યારે રમાડે છે બચ્ચાને, ને. અને હમણાં હું જોતો હતો કે કઈ રીતના ગાઝા પીસ બોર્ડની જે પહેલી બેઠક યોજાણી ને એમાં આ પાકિસ્તાન વાળો ગાંડો ગયું છે ત્યાં, તો પ્રધાનમંત્રીને હાવ સાઈડમાં ઉભો રાખ્યો હતો, હાવ સાઈડમાં, એમ ઇજ્જત કાઢી નાખી છોડી. એમાંય પાછો આ ડોનાલ્ડ ટ્રમ્પ તો કેટલો હરામી, મારો દીકરો પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને પેલા ઉભો કરે, એ ઉભો થા, ઉભો થા, એટલે ઓલો ઉભો થાય બોલવાનું, અને પછી ભારતના પીએમ ના વખાણ કરે એના મોઢા અમે પડી ને. મજા આવે, આ ખરેખર ગાંડો છે. ચલો, તો વજ્ર પ્રહાર જે છે એક પ્રહાર, આમ તો પાકિસ્તાનને બી લાગ્યો છે. હા, તો આ વજ્ર પ્રહાર એક્સરસાઇઝ ભારતે કોની સાથે કરી છે? અમેરિકા સાથે. ક્યાં કરી છે? હિમાચલ પ્રદેશ, બકલો નામની જગ્યા પર. બહુ સ્પેશિયલ છે હિમાચલ પ્રદેશની બકલો. કેમ ખબર? હિમાચલ પ્રદેશની અંદર આપણા ભારતની જે સ્પેશિયલ ફોર્સ છે, એટલે આજે એનએસજી ના કમાન્ડો હોય, બરાબર, બ્લેક કમાન્ડો આપણે જેને કે, જે સ્પેશિયલ ઇન્ડિયન આર્મી નહીં, સ્પેશિયલ ફોર્સ, એના માટેની ટ્રેનિંગ સ્કૂલ છે, ત્યાં જ આ એક્સરસાઇઝ થઈ છે. કારણ કે આ જે એક્સરસાઇઝ અમેરિકા ને ભારત કરે છે, તો એ અમેરિકા ને ભારત આર્મી મિલિટરીના જવાનો ન મોકલે, એના જે આર્મીની અંદર જે સ્પેશિયલ ફોર્સ હોય એને જ મોકલે છે. તો 2026 ની અંદર એની 16મી આવૃત્તિ યોજાણી છે. આની મુખ્ય પ્રવૃત્તિઓમાં પહેલી પ્રવૃત્તિ છે ક્લોઝ ક્વાર્ટર બેટલ. ક્લોઝ ક્વાર્ટર બેટલ, આનો અર્થ શું થાય? ક્વાર્ટર એટલે ખબર ને, ક્વાર્ટરિયા. આપણે પોલીસ જે છે અલગ અલગ ક્વાર્ટર મારે, તમને ખબર? તો પોલીસના ક્વાર્ટર ઘર હોય, તમે જોયું હશે. ક્વાર્ટર જે ઘર હોય એમાં હાંકડી જગ્યા હોય વચ્ચે. હવે ક્યારેક ક્યારેક કોઈ એવું મિલિટરી કામ, એક્સરસાઇઝ, ઓપરેશન કરવાનું થયું, બહુ સાંકડી જગ્યામાં બધા ભેગા થઈને આખું મિશન પાર, પણ આતંકવાદી છુપાણા છે એને બહાર કરવાના છે. તો એકદમ બહુ શોર્ટ રેન્જમાં નિશાનો લેવાનો હોય, 100 મીટરના દાયરામાં, આટલું 100 જ મીટરના દાયરામાં ફટ કરતું કોઈને મારવાનો હોય, તો આજે નિશાન લેવું બહુ અઘરું હોય, તો આની પણ એક્સરસાઇઝ કરતી રહેવી પડે. તો મેં કીધું ને, સ્પેશિયલ ફોર્સ આમાં ભાગ લે છે. બીજું અર્બન વોરફેર છે, હા ને, અર્બન વોરફેર. ઉચ્ચ હાઈ એલ્ટિટ્યુડની, કારણ કે હિમાચલ પ્રદેશ હાઈ એલ્ટિટ્યુડ પર છે, એની તાલીમ. અને વાસ્તવિક લડાઈ થાય એવું સિમ્યુલેશન કરે, એકચ્યુઅલમાં કોઈ આતંકવાદી હુમલો થયો આખું આયોજન કરે, પછી જે છે બચાવ અભિયાન કરે. અને બેઝિકલી આતંકવાદ વિરોધી આખી શું છે એક્સરસાઇઝ. સ્પેશિયલ ફોર્સ આની અંદર ભાગ લે, અને ભારત અને અમેરિકામાં વારાફરતી યોજાય છે. 16મી અહીંયા ભારતમાં, જાણે કે 17મી ક્યાં યોજાશે? અમેરિકામાં. અમેરિકા અને ભારત વચ્ચેની જે અલગ અલગ એક્સરસાઇઝ છે એની વાત કરીએ તો વજ્ર પ્રહાર, સ્પેશિયલ ફોર્સ કરે છે, આતંકવાદ વિરોધી માટે છે. યુદ્ધ અભ્યાસ નામ જ છે, યુદ્ધ અભ્યાસનું નામ જ યુદ્ધ અભ્યાસ છે. એને એમાં ઇન્ડિયન આર્મી ભાગ લે છે, ઇન્ડિયન આર્મી અને અમેરિકાની આર્મી ભાગ લે છે. મલબાર એક્સરસાઇઝની અંદર ઇન્ડિયન નેવી ભાગ લે છે. ઇન્ડિયન નેવી તો છે જ, સાથે સાથે એમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા. તો બેઝિકલી 4 દેશ આવ્યા, એને ક્વાડ કન્ટ્રી કહેવાય છે. અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા. એના માટે મલબાર એક્સરસાઇઝ. કોપ ઇન્ડિયા જે છે એમાં ઇન્ડિયન એરફોર્સ ભાગ લે છે. અને ટાઈગર ટ્રમ્પ નામની એક્સરસાઇઝ, જેને ટ્રાય સર્વિસ કહેવાય, ભારતની 3 સર્વિસ, અમેરિકાની 3 સર્વિસ, અને આ બંને ભેગા થઈને 2 જગ્યા પર એમ્ફિબિયન એક્સરસાઇઝ કહેવાય છે, કે હવા અને પાણી, મતલબ જમીન અને પાણીની અંદર માની લો હ્યુમાનિટેરિયન એટલે કે માનવતાવાદી, હે ને,
ડિઝાસ્ટર રિલીફ જે છે કે માનવતાવાદી, મતલબ કોઈ જગ્યા પર કોઈ ચક્રવાત આવ્યું, વાવાઝોડું આવ્યું, તો એમાં માનવતાવાદી મદદ આસિસ્ટન્ટ કઈ રીતના પહોંચાડ્યું, એટલે એને હડર એક્સરસાઇઝ કહેવાય. હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ ડિઝાસ્ટર રિલીફ એક્સરસાઇઝ કહેવાય. તો આ જે છે ટાઈગર ટ્રમ્પ નામની એક્સરસાઇઝ પણ ભારત અને અમેરિકા યોજે છે. ઇટ્સ અ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે હિમાચલ પ્રદેશ. આગળ વધીએ. નવી કરચલાની પ્રજાતિ જેનું નામ છે ગલાથિયા બાલા સુબ્રમણ્યા, એની જે ખોજ જે છે કયા કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એમાં થઈ છે. અને આ એટલું નાનું નાનું એવું કરચલું છે, હાવ ક્રેબ કહેવાય કરચલાને ઇંગ્લિશમાં. શું કહેવાય? ક્રેબ. અને અમે નાના હતા ને ત્યારે ઇંગ્લિશમાં એક પાઠ આવતો, આડા ચાલનારાઓ. કારણ કે આ સાઈડમાં ચાલે, અને કરચલા શું ચાલે, આમ સીધા ન ચાલે, આડા ચાલે. બરાબર? તો એની એક નવી પ્રજાતિ ખાલી 3 મિલીમીટર, વિચાર તો કરો, 3 મિલીમીટરની આ નવી પ્રજાતિ જે છે શોધાણી છે. બરાબર? કઈ જગ્યા પર શોધાણી છે? લક્ષદ્વીપ ખાતે યોજાણી છે, શોધાણી છે. આટલું નાનું એવું કરચલું હોય છે. જો તો નવી 3 મિલીમીટરની કરચલાની પ્રજાતિ શોધાણી. વૈજ્ઞાનિક નામ શું છે? ગેલાથિયા બાલા સુબ્રમણ્યા. આ બંને શબ્દોનો અર્થ છે. બાલા સુબ્રમણ્યા જે છે ભારતના મહાન મરીન વૈજ્ઞાનિક હતા, ને દરિયાઈ સંશોધક હતા, એટલા નામથી નામ આપ્યું છે. અને ગલાથિયા શું છે? ગલાથિયા એક નેશનલ પાર્ક છે. ક્યાં આવેલો છે જરા જણાવો તો મને. લક્ષદ્વીપની અંદર આવેલું અગાથી નામની જે કોરલ રીફ જે છે, નામનો આઇલેન્ડ છે બેઝિકલી, ત્યાં આગળ જે છે આ શોધાણ. આમ તો વેસ્ટર્ન ઘાટમાં પણ આ કરચલા મળ્યા થોડા. આની શોધ કોણે કરી? નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સ. માછલીના જીન્સ ઉપર જે સ્ટડી કરતી આપણી લખનૌની દેશની સરકારી ઇન્સ્ટિટ્યૂટ જે છે એની અંદર, એના દ્વારા ખોજ કરવા. આની અંદર ડીએનએ અને મોર્ફોલોજીનો આધાર લેવામાં આવ્યો. ખબર પડે કે આ નવી પ્રજાતિ છે કે પછી કોઈ જૂની પ્રજાતિનું અલગ વર્ઝન છે. તો એના માટે ડીએનએ મોર્ફોલોજી કોને કહેવાય? જે બાયોલોજી જેને લીધું એને તો ખબર જ હોય. મોર્ફોલોજી એટલે કોઈ પણ જીવ હોય એનો તમે આકાર માપો, એનું કન્સ્ટ્રક્શન, બંધારણ માપો, કે હાડકા કેવા છે, હૃદય ક્યાં છે, વગેરે વગેરે. બરાબર? રંગ એનો કેવો છે, એની ભાત પેટર્ન કેવી, એનું કદ કેવું છે, એમ ટૂંકમાં તમે એના ઇન્ટરનલ ઓર્ગનનો જે તપાસ કરો, એ બ્રાન્ચ એને કહેવાય છે મોર્ફોલોજી. તો મોર્ફોલોજીનો અભ્યાસ કરજો. આવું ઈ ક્રેબ દેખાય, આમ તો પાણી કલરનો છે, ખબર ન પડે ને. ચાલો, તો આવો જે છે ક્રેબ છે. તમારી મને કહેવાનું છે કે ગલાથિયા નેશનલ પાર્ક જે છે બેઝિકલી ક્યાં આવેલો છે? આ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો તમારે કહેવાનું છે. ઓકે, ચાલો. તો અહીંયા લક્ષદ્વીપ જે છે ત્યાં બેઝિકલી આ પ્રજાતિની શોધ થઈ. ઓટિઝમ એક છોકરાઓનો રોગ છે. ઓટિઝમ અને દુર્લભ, એટલે કોઈ રેર થાય એવા જે ન્યુરોલોજીકલ રોગ છે, વિકૃતિ છે, જે બાળ રોગ છે બેઝિકલી, એના જનીન ઉપચાર માટેના પ્રોજેક્ટ જે છે કયા દેશે શરૂ કર્યા છે? આ દેશ એવો છે બેઝિકલી બાળકોને થતા જે રેર ડિઝીઝ હોય, જેમ કે ઓટિઝમ છે, એપ્સી છે, આવા બધા જેમાં ન્યુરોન્સ જે છે એ રોલ પ્લે કરતો, એના માટે ડીએનએ આધારિત ઉપચાર આપવાનો. સાદી દવાથી નહીં કામ નહીં કરવાનું, ડીએનએ, એના ડીએનએ જ ચેન્જ કરી નાખવાના, એટલે રોગ જે છે જડમોથી નીકળી જાય. તેના પ્રોજેક્ટ જે છે બેઝિકલી કયા દેશે ચાલુ કર્યા છે? બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાં આવ્યા હતા. ચાલો, પહેલા તો સમજો કે યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ જે છે, એને પીડિયાટ્રિક બાળકો માટેના જે ડોક્ટરનું કહેવાય પીડિયાટ્રિક, એ પીડિયાટ્રિક વિભાગમાં જનીન ઉપચાર પહેલ જે છે ચાલુ કરી, ખાસ કરીને 2 રોગ. એકનું નામ છે ઓટિઝમ અને એકનું નામ છે એપિલેપ્સી. ઓટિઝમ કોને કહેવાય? જો એના સિમ્પટમ્સ આવા છે. કોઈ નાનું એવું બાળક ઓટિઝમ નામના રોગનું શિકાર હોય ને, તો એ શું કરે? પહેલા તો એ હાઇપર એક્ટિવિટી દેખાડે, ગાંડો થઈ જાય, એટલો બધો એક્ટિવેટ થઈ જાય, ગાર્ડનમાં ગાંડા જેમ દોડવા મળે, પાછો ઉભો રહી જાય, આમ ભાગે તેમ ભાગે, આવું કરવા લાગે. બીજું, ઓટિઝમ છે કે નહીં તમારા બાળકોમાં એ જાણવું હોય તો સૌથી મોટી વસ્તુ આ છે, એ એના માતા પિતાની સામે નજર મિલાવીને વાત નહીં કરે. આમ સાઈડમાં જોહે, નીચે જોહે, આમ જોહે, પણ માતા પિતા સામે નજર નહીં કરે. જો આવું કરે છે તો એ રોગ છે, હે ને, એનું નામ છે ઓટિઝમ. બરાબર? પછી લાઉડ અવાજ આવે તો એનું મગજ જે છે કે એને કંઈક થવા લાગે. લાઉડ અવાજ એને ન ગમે, સેન્સિટિવ થઈ જાય. બરાબર? પછી હિસ્ટેરિયા થઈ. હિસ્ટેરિયા એટલે જે અંદરથી એક વખત હસવું આવ્યું તો હિસાબ કરે. બરાબર? અને વારે વારે આઇસોલેશનમાં એકલું રહે, બરાબર, ડિપ્રેશનમાં જતું રહે ક્યારેક. આવું બધું જો થવા લાગે તો એને કહેવાય ઓટિઝમ. બાળકોની અંદર ઓટિઝમ હોય છે. અને એવો જ બીજો એક રોગ છે એપિલેપ્સી. આ પણ એક પ્રકારનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આની અંદર જે પણ વ્યક્તિ હોય પોતાની કોન્શિયસનેસ ગુમાવી દે. આનું જે સૌથી મોટું ખાસિયત છે એ આ છે, એને જર્ક લાગે, આમ ધ્રુજવા લાગે અચાનક, ભમ દઈને હેઠો પડી જાય. બરાબર? કન્ફ્યુઝ સ્પીચ આપે, બોલતા બોલતા કન્ફ્યુઝ થઈ જાય. આને કહેવાય છે એપિલેપ્સી. તો આ એવા રોગ છે જે બાળકોને થાય છે. બહુ રેર ડિઝીઝ છે પણ થતા હોય છે. હવે આને જનીન દ્વારા એની થેરાપી કરવાની છે. તો યુએઈ ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે.
ચાલુ કર્યા છે. તો તાજેતરમાં યુએઈ આ પ્રોજેક્ટ ચાલુ કર્યા બાળ રોગોની જનીન થેરાપી માટે. આની અંદર ઓટિઝમ અને એપિલેપ્સી જેવા રોગ જે છે એને વહેલા શોધી કાઢવા માટે, અને આમાં બી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરશે, ઉપયોગ કરશે. કારણ કે અર્લી ડિટેક્શન થાય, તમે રોગને જે છે થવા પહેલા જ અટકાવી શકો. સમસ્યાને એના ફંડામેન્ટલ લેવલ ઉપર જે છે ઠીક કરવા માટે આ ડીએનએ નો ઉપચાર કરે. આમાં એવું છે કે કોઈ પણ બાળકની અંદરનું જે એક ડીએનએ હોય, જે બેઝિકલી બ્રેનની અંદર સર્ટેન લેવલના ન્યુરોન્સનો બનાવતો હોય, એના કારણે બેઝિકલી આ રોગ થતો હોય. તો એ ડીએનએ જે ખરાબ છે એને કાઢી નાખો અને સારું ડીએનએ નાખી દો. આપણે ને સાયકલનો ખરાબ ભાગ છે કાઢી નવો નાખી દો. તો અલ્ટિમેટલી ખામીયુક્ત જનીન જે છે એને સુધારવાની આખી નાખી આ પ્રક્રિયા છે. એક વખત સુધરી જાય તો બાળક સારું થઈ જાય. હે ને? તો સ્થિતિ ગંભીર બને પહેલા જ બાળકોને મદદ કરવા માટે યુએઈ જે છે એને આ ચાલુ કર્યું. તો આન્સર આવશે યુએઈ. આગળ વધીએ. ગગનયાન મિશન માટે ડ્રગ પેરાશૂટ જે છે એનું પરીક્ષણ જે છે કયા સંગઠને કર્યું હતું? ડ્રગ પેરાશૂટ. હે ને? આમ તો 8મા ધોરણની અંદર એનસીઈઆરટીમાં એક કોન્સેપ્ટ આવે છે ડ્રેગ. આમ તો આ રીતના કે ડ્રેગ ખબર પડે? 8મા ધોરણની એનસીઈઆરટીમાં એક ચેપ્ટર છે, જો હું ખોટું બોલતો જોઈ લેજો, એનું નામ છે ફ્રિક્શન, ઘર્ષણ બળ. આ જે ફ્રિક્શન નામનું ચેપ્ટર છે એમાં એક કોન્સેપ્ટ આવે છે ડ્રેગ. ડ્રેગ કોને કહેવાય? જ્યારે હું સાયકલ લઈને જતો હોઉં સરસ મજાની, હે ને, અને સામેથી પવન આવે, હવા આવે, અને મારે બળ કરવું પડે, જે ફ્રિક્શન લાગે, તો હવા દ્વારા જે ફ્રિક્શન લાગે એને સાયન્ટિફિક ભાષામાં ફ્રિક્શન ન કહેવાય, એને ઈવડાઈ લોકો ડ્રેગ કહે. ઓકે, એટલે ભાઈ ગાડી ઝંઝનાટ જાતી હોય ને સામે પવન આવે તો ગાડીને બળ કરવું પડે ને, એન્જિનને તાકાત લગાવવી પડે. તો કેમ? કારણ કે સામેથી ડ્રેગ ફોર્સ લાગે છે. તો એવું જ એક પેરાશૂટ જે હવાના ઘર્ષણથી એક આવી કેપ્સ્યુલ જે ઉપરથી નીચે પડવાની છે, આની અંદર એસ્ટ્રોનોટ બેસવાના છે. ગગનયાન મિશન. હા, ગગનયાન મિશન. એની કેપ્સ્યુલ જ્યારે નીચે આવશે, સમુદ્રમાં સ્પ્લેશ ડાઉન થશે, તો ત્યારે એક પેરાશૂટ ખુલવું પડે ને, કે જે એની સ્પીડ, કારણ કે એટલી ઝડપી સ્પીડથી અંદર નીચે આવતું આખું આ કેપ્સ્યુલ હળગવાની છે આખી. આમ આગ લાગશે અહીંયા, જો અહીંયા આમ આગ લાગશે, ઓલા અંદર બેઠા છે, અંદર બેઠા જોહે ખરા એની માસી આ કેપ્સ્યુલમાં તો આગ લાગી, પણ છતાંય કેપ્સ્યુલ જે છે ધરતી પર રિટર્ન આવતી હશે. અને જ્યારે રિટર્ન આવવાની જર્ની હશે ત્યારે એક લેવલ ઉપર, એક સર્ટેન ડિસ્ટન્સ ઉપર આવે ને પછી પેરાશૂટ ખોલે. પેરાશૂટ ખોલે ધીમે ધીમે નીચે આવે, કારણ કે ડ્રેગ ફોર્સ લાગે. આને કહેવાય ડ્રગ પેરાશૂટ અથવા તો ડ્રેગ પેરાશૂટ. તો એનું પરીક્ષણ જે છે તાજેતરમાં કોણે કર્યું છે? DRDO એ કર્યું છે. થોડું અલગ છે, ધ્યાન રાખજો. ગગનયાન મિશનની વાત છે, એમાં DRDO કહીશું છે. એ ડિફેન્સમાં હોય જનરલી, પણ એમાં DRDO કામ કર્યું છે. તો DRDO આ પરીક્ષણ કર્યું છે, યાદ રાખવાનું છે. DRDO એ 2 ફેસિલિટી ખાતે આ પરીક્ષણ કર્યું હતું. એક તો રેલ ટ્રેક રોકેટ સ્લેડ નામની જે સુવિધા છે DRDO ની, ત્યાં પરીક્ષણ કર્યું. બીજું, ચંદીગઢની અંદર આવેલું ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીની અંદર, કારણ કે DRDO ની ઘણી બધી લેબ ભારતની અંદર કામ કરે છે ને, એમાં આ લેબની અંદર બેઝિકલી આનું પરીક્ષણ કર્યું હતું. આ ગગનયાન સાથે જે છે મિશન જોડાયેલું છે. ડ્રગ પેરાશૂટ મેં તમને કીધું, જ્યારે અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર પાછા ફરે ત્યારે આ જે કેપ્સ્યુલ હોય, આવી આખી આમ કે એમ કેપ્સ્યુલ હોય, આવી કેપ્સ્યુલ હોય, બરાબર, અહીંયા સરસ મજાની બારી હોય, તો ખૂબ જ ઊંચી ઝડપે જે છે વાતાવરણમાં હું મારે રીએન્ટ્રી, કે આને રીએન્ટ્રી ફેઝ કહેવાય, ઇઝ વેરી ક્રુશિયલ. અને આ ફેઝ દરમિયાન જે અહીંયા આગ લાગે ને, એટલી ખતરનાક આગ લાગે કે આ કેપ્સ્યુલ સાથે નીચેનો કોન્ટેક્ટ પણ બંધ થઈ જાય, એટલી ગરમી હોય ત્યાં. તો રેડિયેશન પણ અંદર સુધી પહોંચી ન શકે. તો ડ્રગ પેરાશૂટ જે છે નીચે આવતા સર્ટેન હાઇટ ઉપર પહેલા ખુલે, કેપ્સ્યુલને ધીમું કરે, સ્થિર કરે, અને પછી મુખ્ય પેરાશૂટ ખુલે. ડ્રગ એટલે નાનું પેરાશૂટ ખુલે, પછી મોટું પેરાશૂટ ખુલે, 2 પેરાશૂટ ખુલે બેઝિકલી, અને સમુદ્રમાં સ્પ્લેશ ડાઉન થાય. સ્પ્લેશ એટલે આમ છાંટા બાટા ઉડે ને પદ દઈને પડે એટલું, બરાબર. તો અલ્ટિમેટલી એક પ્રકારની બ્રેક સિસ્ટમ જેવું આ શું કરે કામ. પહેલી બ્રેક, મોટી બ્રેક તો ઓલું મોટું પેરાશૂટ લગાવવાનું છે, એની પહેલા નાની બ્રેક લાગે, એ નાનું ડ્રગ પેરાશૂટ કહેવાય. એનું શું કર્યું છે? પરીક્ષા. હે ને? તો ગગનયાન શું છે? ભારતનું પ્રથમ માનવ મિશન અભિયાન છે. ધ્યેય શું છે? 3 એસ્ટ્રોનોટ જે છે ને આપણે ક્યાં મોકલવાના છે? સ્પેસમાં. અને લો અર્થ ઓર્બિટ, એટલે કે 400 કિલોમીટર આસપાસ આપણા ખુદની મદદથી આપણે એને મોકલવાના, અને 3 દિવસ માટે રહેશે, અને પછી સુરક્ષિત રીતના ભારતમાં પાછા ફરશે. અને 2027 મિશન 2028 એની આસપાસ જે છે ગગનયાન જે છે લોન્ચ થશે, એવી આપણે આશા રાખીએ. એના માટે ઈસરો તનતોડ મહેનત કરી રહ્યો છે. તો અહીંયા આન્સર આવશે DRDO. ચાલો આગળ વધીએ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ જે છે એનો 23મો સ્થાપના દિવસ જે છે એ કયા મંત્રાલય દ્વારા ઉજવવામાં આવ્યો? ભાઈ, જનજાતિની વાત છે તો આમાંથી કયું મંત્રાલયે આ નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, હે ને, તો એની જે છે ઉજવણી કરી?
તો આ જે છે સીધી વસ્તુ છે, આદિજાતિ ટ્રાઇબલ અફેર મિનિસ્ટ્રી જે છે એના દ્વારા આની શું થઈ હશે ઉજવણી. તો એનસીએસટી છે શું? એક બંધારણીય સંસ્થા છે, આપણા કોન્સ્ટિટ્યુશનમાં છે. આમ તો પહેલા હતી આર્ટિકલ 338 એને એની અંદર એક નવી આર્ટિકલ એડ કરી 338-A અને એના માટે બંધારણીય સુધારો હતો 89મો બંધારણીય સુધારો. 89નો બંધારણમાં સુધારો જે છે 2003 ની અંદર થયો હતો અને આની અંદર આ સંસ્થાની શું કરી સ્થાપનામાં આવી. તો અહીંયા જે છે બેઝિકલી 2003માં 23 નાખો એટલે 2026 આવી ગયું. તો અલ્ટિમેટલી 2026માં એનો 23મો શું ઉજવવાનો સ્થાપના દિવસ. અનુસૂચિત જનજાતિના અધિકારોનું રક્ષણ કરવા માટે બેઝિકલી તો એસટી કેટેગરીના જેટલા પણ છે એનું રક્ષણ કરવા માટે, એના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સંસ્થા છે. આપણે એનું કમ્પોઝિશન યાદ રાખવાનું છે. આની અંદર એક અધ્યક્ષ હશે, એક વાઇસ પ્રેસિડેન્ટ ઉપાધ્યક્ષ હશે અને 3 મેમ્બર, ટોટલ 5ની પંડોળ જે છે આ છે. આ 5માંથી એક નિયમ છે કે ઓછામાં ઓછી એક તો મહિલા હોવી ફરજિયાત છે. એસટી કેટેગરીના જ આ વ્યક્તિ હશે. એમાં બી બધાને રેન્ક ઓર્ડર આપે. જો તમે એનસી એસટી મેમ્બરના પ્રેસિડેન્ટ બનો છો, અધ્યક્ષ બનો છો, તો તમારી એટલી જ ઇજ્જત હશે જેટલી ઇજ્જત આપણા સેન્ટ્રલ લેવલના કેબિનેટ મંત્રીની હશે. બરાબર, કેબિનેટ મિનિસ્ટરનો રેન્ક આપવામાં આવ્યો. આ બધા રેન્ક છે. શું છે અહીંયા રેન્ક યાદ રાખવાનો છે, એક્ઝામમાં વારે પૂછાય છે. તો આપણા નિર્મલા સીતારમણ કેબિનેટ મિનિસ્ટર કહેવાય. ચાલો, તો એના લેવલ ઉપર આ વ્યક્તિ આવશે. કોણ? એનસીએસટી નો પ્રેસિડેન્ટ. પછી વાત કરીએ ઉપાધ્યક્ષ જે છે, તો એ જે છે કેન્દ્રમાં જેમ નિર્મલા સીતારમણના સાથે એક રાજ્ય કક્ષાના મંત્રી હોય કેન્દ્ર લેવલ પર, તો એ જ ઓર્ડર જે છે આને મળ્યો છે. અને જે 3 અન્ય સભ્યો હશે, જે અધર મેમ્બર, એ ભારત સરકારમાં આઈએએસ જે સચિવ પોસ્ટ હોય એ સાથે દરેક મંત્રાલયમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં સચિવ હોય આઈએએસ, જે આખો ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય. તો એ જે છે સેક્રેટરીની રેન્ક જે છે એને આપવામાં આવ્યો છે. 3 વર્ષ જે છે એના કાર્યકાળ માટે કોઈ વ્યક્તિ જે છે અપોઇન્ટ થશે. એને 2 વખત રિપીટ કરી શકાય. 2 મુદ્દતનું એને એક્સટેન્શન મળે, પછી ન મળે. 5 સભ્યોની નિયુક્તિ કરશે કોણ? રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ દ્વારા કરશે તો એનો મતલબ એની પાછળ કોણ બેઠું છે? પ્રધાનમંત્રી દ્વારા બધા મેમ્બરોનું સિલેક્શન થશે. લાયકાતમાં તો આટલી જ લાયકાત છે કે એને એસટી ની સેવામાં પોતે મતલબ એસટી જે છે એના પાસે નિસ્વાર્થ સેવા કરી હોય. બરાબર, તો અહીંયા આન્સર આવશે આદિજાતિ બાબતોનું મંત્રાલય. ક્લિયર? એકદમ ક્લિયર થાય છે. ચાલો, તો આ સાથે આપણો સેશન અહીંયા પૂરો થાય છે. સમરી, હે ને? તો સમરી જોઈ લે ફટાફટ. આર્ટિકલ 3 હેઠળ કોઈ પણ રાજ્યનું નામ બદલવામાં આવે છે. રાષ્ટ્રીય આરોગ્ય મેળો જે છે મહારાષ્ટ્રની અંદર જે છે આયોજિત કરવામાં આવ્યો છે. અને રાષ્ટ્રીય પુસ્તક મેળો પૂછે તો સુરતમાં લખી દેજો. મેં તમને આખી વાત કરી જ છે. વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ જે છે, હે ને, ગોવાની અંદર એનું આયોજન થયું છે. ઇઝરાયલની સંસદનું નામ નેસેટ છે, જેમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર સંસદમાં પહેલી વખત ભાષણ આપશે. ઓવરઓલ ઇઝરાયલમાં મુલાકાત લેનારા બીજી વખતના વડાપ્રધાન બની છે. બીજી વખત મુલાકાત લે. વડાપ્રધાન તો એ પહેલા જ છે. એની પહેલા ઇઝરાયલની મુલાકાતે કોઈ ગયું જ નહોતું. 2017માં પહેલી વખત ગયા હતા. કાનપુર ખાતે જે છે ફ્રાન્સની મદદથી એક્સલન્સ સેન્ટર એરોનોટિક્સ અને ડિફેન્સમાં આપણે બનાવવાનું છે. એલએનટી વ્યોમા જે છે એને ગુજરાતના ધોલેરાની અંદર એઆઈ રેડી ડેટા સેન્ટર જે છે બનાવવાની વાત કરી છે. પછી 21 ફેબ્રુઆરી 1952 ના રોજ, કારણ કે પેલા બાંગ્લાદેશી છોકરાઓ શહીદ થયા હતા, તો એની યાદમાં માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. જાન્યુઆરી 2026માં ઇન્ડેક્સ ઓફ કોર ઇન્ડસ્ટ્રી જે છે એનો આંકડો આવ્યો છે 4%. કયું ભારતીય શહેર ધ અર્થ શોર્ટ પ્રાઇઝનું આયોજન કરશે? મુંબઈ, કારણ કે મુંબઈની અંદર ક્લાઇમેટ વીકનું પણ થયું હતું આયોજન. વિશ્વ શાંતિ અને સમજણ દિવસ જે છે એ બેઝિકલી 23 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. કવાયત વજ્ર પ્રહાર 2026 જે છે હિમાચલ પ્રદેશ, કારણ કે ત્યાં જ આપણા જે વિશેષ સ્પેશિયલ કમાન્ડો જે છે એનું ટ્રેનિંગ સેન્ટર પણ છે. નવી કરચલાની પ્રજાતિ ગલાથિયા બાલસુબ્રમણ્યા જે છે લક્ષદ્વીપ ની અંદર મળ્યા છે. બરાબર. ઓટિઝમ અને દુર્લભ ન્યુરોલોજીકલ વિકૃતિ માટે જનીન થેરાપી જે છે યુએઈ જે છે એને ચાલુ કરી છે. ગગનયાન મિશન માટે ડ્રોગ પેરાશૂટ, મુખ્ય પેરાશૂટ, પહેલા જે નાનું પેરાશૂટ ખોલે એનું પરીક્ષણ ડીઆરડીઓએ કર્યું છે. અને અનુસૂચિત જનજાતિ આયોગનો 23મો સ્થાપના દિવસ બેઝિકલી આદિજાતિ બાબતોના મંત્રાલયે ઉજવ્યો છે. અહીંયા સુધી ક્લિયર? ચાલો, અને હવે આપણે દરરોજ હું થોડા જાન્યુઆરી 2026ના જે છે આ પ્રશ્નો જે આપણે ડિસ્કશન કરી ગયા છે, હવે આપણે અત્યારે, કારણ કે જો તમારે ડિટેલમાં જોવું હોય તો આગળના વિડીયો તો છે જ, અહીંયા આપણે એનું રિવિઝન કરવાનું છે. ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન, જેમ આપણે સમરી જોઈએ એ રીતના આપણે એનું રિકેપ જે છે જોવાનું, જેથી મગજમાં એક વખત ફ્લેશ થઈ જાય. બરાબર ને? આ જરૂરી છે. ચાલો, તો તાજેતરમાં પહેલો પ્રશ્ન આપણે 1 જાન્યુઆરી જે ચાલુ કર્યું હતું
કે એવી કઈ પ્રોડક્ટ છે કે જેમાં ભારત વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે, અને એમાં પહેલી વખત આજે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એને પોતાનો માનક જે છે ઘોષિત કર્યો છે. અને તો એનો આઈએસ સ્ટાન્ડર્ડ જે છે 19/412/2025 આ એનો આઈએસ સ્ટાન્ડર્ડ છે. દરેક પ્રોડક્ટનો એક શું હોય, માનાંક હોય. અને હવે એનું રીઝન હતું કારણ કે અગરબત્તી જે છે એને બેઝિકલી હાઇડ્રોજન સલ્ફાઇડ અને અલગ અલગ પ્રદૂષિત વાયુ જે છે છોડતા હતા, તો એના માટે અગરબત્તી પણ હવે સ્ટાન્ડર્ડ વાળી બનવી જરૂરી છે. તો એના માટે પણ હવે બીઆઈએસ નો માનાંક આવી ગયો છે. બીઆઈએસ માટે છે માનકઃ પથ પ્રદર્શક, એનું શું છે, મોટો વાક્ય છે. બરાબર. હવે આની ઘોષણા ક્યારે થઈ હતી? આની ઘોષણા આમ તો 24 ડિસેમ્બરના રોજ થઈ હતી. કેમ 24 ડિસેમ્બર? કારણ કે 24 ડિસેમ્બરના રોજ અને આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવીએ છીએ. તો ગ્રાહકોને અવેર કરવા માટે જ અગરબત્તી જે છે એના માટેનું માનાંક પણ ઘોષિત કરવામાં આવ્યો હતો. બરાબર. આના વિશે આપણે ચર્ચા કરી. આગળ વધીએ. ડિસેમ્બર 2025માં હોર્ન ઓફ આફ્રિકાના જે દેશો છે એમાંથી એક એવો દેશ છે પોતાની જાતે સ્વઘોષિત રાજ્ય છે, એને ઇઝરાયલ તરફથી બેઝિકલી શું મળી હતી? સાર્વભૌમ રાષ્ટ્રની માન્યતા. તો અહીંયા જે છે આખું આખું હોર્ન ઓફ આફ્રિકા છે. એમાં વાત કરીએ તો આ આખો દેશ આમ તો છે સોમાલિયા, પણ એનો ઉત્તરનો ભાગ આટલો જે છે એનું નામ છે સોમાલીલેન્ડ. આના સોમાલીલેન્ડ જે છે એને પોતાને અલગ દેશ ઘોષિત કરી દીધો છે. અને તાજેતરમાં સોમાલીલેન્ડને ઇઝરાયલે પણ શું આપી દીધી છે? માન્યતા. ઇઝરાયલે કેમ માન્યતા આપી? ઇઝરાયલ જે છે હવે હે ને આ બધા મિડલ ઈસ્ટના દેશો સાથે, નીચે આફ્રિકાના દેશો સાથે એક સારા સંબંધ બનાવ, એક મુસ્લિમ દેશો સાથે, મુસ્લિમ દેશો કે જે અબ્રાહમને પોતાનો મેઇન વ્યક્તિ માને, ઇબ્રાહિમ, અબ્રાહમ, આ બધાની કોમન કહાની છે, હે ને? યહૂદીઓમાંથી જ બે બ્રાન્ચ આમ તો છૂટી પડી છે, ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી, ઇસ્લામ અને ઈસાઈ, બંનેની મૂળ કહાની અબ્રાહમ સાથે જોઈ. એટલા માટે ઇઝરાયલે હે ને અબ્રાહમ એકોર્ડ સાઇન કર્યો હતો, અને એ કહે છે કે અમે હવે આ બધા દેશો સાથે સારા સંબંધ. ક્યારે કર્યો હતો અબ્રાહમ એકોર્ડ? 2020ના રોજ અબ્રાહમ એકોર્ડ કર્યો હતો. બરાબર. આમ તો મિડલ ઈસ્ટના દેશો સાથે, સાઉદી અરેબિયન યુએઈ સાથે ઇઝરાયલના બહુ ખરાબ સંબંધ છે, પણ હવે પોતાના સંબંધ જે છે સુધારી રહ્યું છે. ચાલો આગળ વધીએ. રાષ્ટ્રપતિ આપણા દ્રૌપદી મુર્મુ જે છે એને સ્વદેશી રીતના બનેલી જે કલવરી ક્લાસ જે છે એની કઈ સબમરીનમાં પ્રવાસ કર્યો? તો કલવરી ક્લાસની જે છે આઈએનએસ વાગશીર સબમરીનની અંદર બેઝિકલી દ્રૌપદી મુર્મુ પ્રવાસ કર્યો હતો. વાત કરીએ તો એક પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ 75. હે ને? પ્રોજેક્ટ 75 જે છે એના અંતર્ગત આપણે ફ્રાન્સ સાથે મળીને કલવરી ક્લાસ જે છે નામની પરંપરાગત સબમરીન જે છે બનાવી રહ્યા છે. પરંપરાગત ન્યુક્લિયર બેઝ કહેવાય, મેં બધું ભણાવ્યું છે. અને આની અંદર આમ તો કલવરી ક્લાસ જે છે એની અંદર એક તો સબમરીનનું નામ છે કલવરી, બરાબર. પછી એકનું નામ છે ખંડેરી, પછી છે કરંજ, આ 3 ક પરથી. બીજી 3 કઈ છે? બીજી 3 છે વેલા, પછી જે અત્યારે છે વાગશીર, બરાબર, અને ત્રીજી છે વાગીર અને વાગશીર. 6 સબમરીન બેઝિકલી આપણે ફ્રાન્સની મદદથી બનાવી રહ્યા છે. તો આઈએનએસ વાગશીર જે છે એને એની મુલાકાત ક્યાં લીધેલી? આ મુલાકાત લીધેલી કર્ણાટકની અંદર આવેલું કારાવાર નામનું જે નેવલ બેઝ છે બેઝિકલી તેની સુધી લીધી મુલાકાત. બરાબર. અને આવું કરવા એમ એક સબમરીન જે છે એની પર રાષ્ટ્રપતિ ગયા હતા. તો આમ તો આની પહેલા જે છે પહેલા રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? એપીજે અબ્દુલ કલામ બન્યા હતા. અને એપીજે અબ્દુલ કલામ બાદ બીજા રાષ્ટ્રપતિ બન્યા છે આપણા દ્રૌપદી મુર્મુ. ચલો, કયા ભારતીય બેટ્સમેને લિસ્ટ એ ક્રિકેટની અંદર ઇતિહાસમાં સૌથી વધુ બેટિંગ સરેરાશ જે છે એનો વિશ્વ રેકોર્ડ જે છે હમણાં પ્રાપ્ત કર્યો હતો? વિજય હઝારે ટ્રોફી ચાલી રહી હતી, એમાં વિરાટ કોહલી પણ રમી રહ્યા હતા. અને આમ તો જોઈએ તો ક્રિકેટની અંદર 3 પ્રકારની રમતો રમાતી આપણે વાત કરી હતી: 50 ઓવરની મેચ, 20 ઓવરની મેચ અને ટેસ્ટ મેચ. એમાં જે 50 ઓવરની જે છે વન ડે કહેવાય, એનું બીજું નામ છે લિસ્ટ એ. લિસ્ટ એમાં શું આવે? 3 પ્રકારની આવે. એક બધી વન ડે, બધી 50 ઓવરની જોઈએ, પણ એમાં એક આવે ઇન્ટરનેશનલ બધી મેચો, હે ને, જે આપણે અલગ અલગ દેશો સાથે શ્રીલંકા. બીજી આવે ઘરેલું શ્રેણી, ઘરેલું એટલે આપણે વિજય હઝારે ટ્રોફી છે વગેરે, 50 ઓવરની મેચો. અને ત્રીજું જે છે ઇન્ડિયાની એ ટીમ જ્યારે પ્રવાસ ખેડવા માટે સામેવાળાની એ ટીમ સાથે જાય, એ પણ 50 ઓવરની હોય, તો એને લિસ્ટ એ ક્રિકેટ કહેવાય છે. તો બધા લિસ્ટ એના બધાનો એક કમ્બાઇન્ડ રન લઈએ અને કેટલી ઇનિંગ છે બંનેનો ભાગાકાર કરીએ તો વિરાટ કોહલી જે છે બેઝિકલી આમાં પહેલા નંબર ઉપર આવે છે. આની પહેલા જે છે નંબર 1 ઉપર વર્ષો સુધી કોણ રહ્યું હતું? માઇકલ બેવાન, જે ઓસ્ટ્રેલિયાનો પ્લેયર છે, પણ એને પછાડી અને વિરાટ કોહલી જે છે નંબર 1 બની ગયો છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ જે છે તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા
સ્વદેશી રીતના વિકસિત 70 થી 80 કિલોમીટરની રેન્જ ધરાવતી કઈ મિસાઇલ જે છે એનું પરીક્ષણ જે છે કર્યું હતું? ઓલરેડી આ મિસાઇલ તો છે જ, એનું નામ છે આકાશ, હે ને? આકાશ મિસાઇલ તો આપણી પાસે હતી જ. હવે આમાં કર્યું છે શું? આકાશ મિસાઇલની જૂની રેન્જ હતી કેટલી? 25 કિલોમીટર, એને 25 કિલોમીટરની મારક ક્ષમતા એની પાસે હતી. એ વધારીને અહીંયા નવી 70 થી ને 80 કિલોમીટરની રેન્જ વાળી જે છે મિસાઇલ જે છે ડેવલપ કરી છે. અને સરફેસ ટુ એર પ્રકારની આ શું છે મિસાઇલ, જમીનથી હવામાં શું કરી શકે? મારક ક્ષમતા રાખે છે, બરાબર. અને સુપરસોનિક, હાઈ સુપરસોનિક એની સ્પીડ છે. ચલો તો ક્લિયર. આ આકાશ એનજી મિસાઇલ પટના મિસાઇલ પ્રોગ્રામનો પણ શું છે ભાગ છે. આગળ વધીએ. 25 ડિસેમ્બર 2025માં આપણા ભારત દેશ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કેટલામી જન્મ જયંતિને આપણે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, હે ને? આમ તો યાદ રહી જેવું છે, અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ 25 ડિસેમ્બર, તો યાદ હોય નાતાલનો દિવસ છે. અને 1924માં તો 25/12/24 આવું યાદ રાખવાનું, 25 અને 24. તો 24 ની અંદર એનો જન્મ થયો હતો. તો બેઝિકલી 101મી જન્મ જયંતિ જે છે 2025માં આપણે ઉજવી હતી, બરાબર. ચાલો આગળ વધીએ. પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાના જે છે, બરાબર, કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી જે છે એના અવસાનથી દક્ષિણ રાષ્ટ્ર દેશમાં એક પ્રભાવશાળી રાજકીય યુગનો શું આવ્યો છે? અંત આવ્યો છે. આપણે હમણાં જ વાત કરી છે, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી જે છે એના ઉમેદવાર અને એના પ્રધાનમંત્રી હતા, એનું નામ હતું ખલીદા ઝિયા. એનું અવસાન થયું હતું. તો એના માટે આપણે આખી ચર્ચા કરી હતી. આમ જોવા જઈએ તો મુસ્લિમ રાષ્ટ્રો જેટલા પણ છે, જ્યાં જ્યાં મુસ્લિમ ધર્મવાળા દેશો છે, એમાં મહિલાઓ પ્રધાનમંત્રી બને, ઊંચી પોસ્ટ રેર બને છે. આમ જોઈએ તો પાકિસ્તાનમાં પહેલી વખત બન્યો હતા બેનીઝર ભુટ્ટો, બરાબર, પહેલા મહિલા પ્રધાનમંત્રી. અને બીજા ઓવરઓલ મુસ્લિમ દેશોની અંદર પહેલા બેનીઝર ભુટ્ટો હતા, તો બીજા કોણ હતા? ખલીદા ઝિયા, બરાબર. હા, તો આ જે છે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી જે છે એના ઉમેદવાર. અત્યારે તાજેતરમાં આની જ પાર્ટીના એક વ્યક્તિ જે છે, ચાલો મને આન્સર આપો, બરાબર, એ બાંગ્લાદેશના નવા પ્રાઇમ મિનિસ્ટર જે છે બની ગયા છે. તમારે આન્સર આપવાનો છે, બરાબર. ચલો, તાજેતરમાં લોકસભાની અંદર પસાર થયેલું જે શાંતિ બિલ છે એ કયા ક્ષેત્રની ખાનગી ભાગીદારી માટે ખોલવાનો જે છે એક પ્રયાસ છે? ખોલવાનો એક શું છે પ્રયાસ છે. કયો ક્ષેત્ર છે? પરમાણુ ઉર્જા. શાંતિ બિલ જે છે, SHANTI, શાંતિ બિલ, આનું નામ છે, જો અહીંયા નામ મેં લખ્યું છે, સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, હે ને? તો આ એનું શું છે ફૂલ ફોર્મ છે. હવે આની અંદર આપણે વાત કરી હતી કે ભારતના બે જૂના કાનૂન જે છે, ભારતના બે જૂના કાનૂન, એકનું નામ છે એટોમિક એનર્જી એક્ટ 1962, પહેલો કાનૂન તો આ છે, બરાબર. અને બીજો કાનૂન જે છે એનું નામ છે સિવિલ લાયબિલિટીઝ ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010. બે કાનૂન બેઝિકલી ભારતની અંદર હતા. હવે બંને કાનૂન જે છે રદ થયા છે અને નવો કાનૂન એની સાથે આવી ગયો, એનું નામ છે શાંતિ કાનૂન. હવે એટોમિક એનર્જી એક્ટ શું, શેના માટે હતો? એટોમિક એનર્જી એક્ટ એવું કહેતો હતો કે પરમાણુ ઉર્જાની અંદર ક્યારેય કોઈ પ્રાઇવેટ કંપની નહીં આવે, તો હવે એના બદલે પ્રાઇવેટ કંપનીઓ ઇન્ટ્રોડ્યુસ થવાની છે. આ એટોમિક એનર્જીની વાત હતી. બીજું છે સિવિલ લાયબિલિટી ન્યુક્લિયર ડેમેજ એક્ટ. એનો મતલબ એવો હતો કે માની લો કે પરમાણુ સંયંત્ર જે ચલાવતો હોય, એને આપણે વાત કરી હતી કે એને જે છે આપણે કહીએ છીએ ઓપરેટર, અને જે આખું રિએક્ટર ચલાવતો હોય, જે જનરલી ગવર્મેન્ટ હશે, ને? હા, તો એ ઓપરેટર કહેવાય. અને એને જે આ બધા ડિવાઇસીસ પ્રોવાઈડ કરે આખું પરમાણુ મથક બનાવવા માટે, એને કહેવાય સપ્લાયર. હવે પહેલા શું હતું? સપ્લાયર બી હરકારી અને ઓપરેટર બી હરકારી. હવે અહીંયા સપ્લાયર જે છે એ ખાનગી વ્યક્તિ અદાણી અંબાણી જે છે આવી શકશે. એ બેઝિકલી પાના પેચિયાને અલગ અલગ પાઇપો જે મોકલવાનું થતું એ મોકલશે. હવે માની લો આમાં સરકારે શાંતિ બિલમાં કર્યું છે શું કે પહેલા તો આ જે સપ્લાયર જે છે, બરાબર, એની ઉપર તમે કેસ ન ઠોકી શકો કે એને ફોલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ મોકલા, તો એના કારણે બેઝિકલી ન્યુક્લિયર ડેમેજ થયું અને ઘણા બધા નાગરિકો મરી ગયા. તો અદાણી અંબાણીનો કોઈ વાક નહીં રહે. બીજું, ઓપરેટર જે છે, જે ઓલરેડી આખું પરમાણુ મથક ચલાવે છે, એમાં કેવું હતું? પહેલા એવું હતું જૂના કાનૂન પ્રમાણે 2000
જે 10નો કાનૂન છે એ મુજબ 2010, અહીંયા 2010 આવશે, 2010નો જે કાનૂન છે એ મુજબ એવી વાત હતી કે ઓપરેટર જે છે એના ઉપર એક જવાબદારી રહેતી કે જો કોઈ કાંકરાપાર જેવા ન્યુક્લિયર મથક ઉપર ધડાકો બડાકો થયો અને માની લો કે 2000-5000 માણસ મરી ગયા, તો જેટલું નુકસાન થશે એની બધી જ ભરપાઈ જે છે એ ઓપરેટર કરશે, એટલે કે ગવર્મેન્ટ કરશે. હવે નવા શાંતિ નામના બિલમાં શું આવ્યું છે, લિમિટેડ લાયબિલિટી બનાવી, લિમિટેડ લાયબિલિટી, જવાબદારી જે છે સીમિત કરી નાખી કે ભલે 23,000 કરોડનું માની લો નુકસાન થયું હોય, બોલો 1500 કરોડ જ ભરશે. લિમિટેડ, અને લિમિટેડ લાયબિલિટી નક્કી કોણ કરશે? ભારત સરકાર નક્કી કરશે. તો એમ કરીને આમ જોઈએ તો પ્રાઇવેટ પ્લેયરોને સુવિધા આપી છે અને સરકારે પોતાના હાથ ખંખેરી નાખ્યા છે. આનું નામ છે શાંતિ બિલ. બરાબર? તો ન્યુક્લિયર એનર્જીના સેક્ટરમાં હવે પ્રાઇવેટ કંપનીઓ આવી રહી છે. ચાલો, ભારતની અંદર એઆઈ ની અંદર રિસર્ચ કરવા માટે આખા ભારતમાં એઆઈ ઉપર સંશોધન કરવા માટેની એક સેન્ટ્રલ બોડી, એનું નામ છે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર? એ કઈ જગ્યા પર ખુલ્યું છે? આપણે વાત કરી હતી, ગાંધીનગર ખાતે આવેલું એક સેટેલાઇટ સિટી, એનું નામ છે ગિફ્ટ સિટી. આ ગિફ્ટ સિટીમાં બેઝિકલી આખું રિસર્ચ સેન્ટર ખુલ્યું છે. પછી તાજેતરમાં પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવામાં આવ્યું. આ આખું અભયારણ્ય ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આપણે વાત કરી કઈ રીતના ઇકો સેન્સિટિવ ઝોન જે છે ઘોષિત કરવામાં આવે છે. 2024-25ના પાક વર્ષ જે છે એના માટેનો આગોતરા જે અંદાજ જે છે એના મુજબ કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ બન્યો છે? તો આપણે ચાઇનાને પછાડીને ભારત જે છે ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. બરાબર? આની આપણે વાત કરી. ચલો, તો આવા જ હવે ડેઈલી જે છે 5-6 પ્રશ્નો જે છે હું લાવીશ અને આપણે જાન્યુઆરી મહિનાનું કરંટ જે છે સાથે સાથે પૂરું કરશું. બરાબર? આ રીતના ભાઈ ચાલશે અને મને ખબર છે કે આ જે છે સૌથી પ્રોપર મેથડ છે. બરાબર? ચલો, તો આ નેક્સ્ટ વિડીયો હે ને, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછા મળીએ. ત્યાં સુધી આપ સૌ મિત્રોનો આભાર. જય હિન્દ, જય ભારત.